હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસમાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાગણનું વ્યાસપીઠથી મારા પ્રણામ. વૈકુંઠવાસ જીલબેન એમના નિમિત્તે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પારાયણ વિધિ. શ્રીમદ ભાગવતમ એની અનેક મહિમા છે. સૌપ્રથમ આપણે 1 દિવસીય કથાનું આયોજન થયું, તત્પશ્ચાત 3 દિવસનું. આજે એમની જ કૃપાથી 7 દિવસીય કથાનું આયોજન થયું. એ પણ ચાહે છે કે વધારેમાં વધારે આ કથાનો લાભ અમારા પરિવારને એવં પૂરી સોસાયટીને મળે એવી એમની ઈચ્છા છે. તો 7 દિવસીય ભાગવત સપ્તાહ વાસ્તવમાં જીવ બહુ સૌભાગ્યશાળી છે કે જેમની પાછળ આટલું સુંદર સત્કાર્ય થાય છે. અને કથાનું આયોજન કરવાવાળા જે યજમાન છે એમને સૌ પ્રથમ કોટી કોટી વંદન કે મને કંઈક બોલવાનો અહીંયા લાભ મળ્યો, અવસર મળ્યો. અને આપના જ માધ્યમથી આજે અનેક લોકોને આ કથાનો લાભ મળી રહ્યો છે. વાસ્તવમાં આપ ધન્યને પાત્ર છો. ભગવાન ગીતામાં કહે છે, આ સંસારમાં અર્જુન મને સૌથી વધારે કોઈ પ્રિય હોય ને તો જે મારા જ્ઞાનનો દાન કરે છે, ગીતા ભાગવતનું દાન કરે છે, એ આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મને બહુ પ્રિય છે. કદાચ કોઈ સ્કૂલ બંધાવે, પાણીની પરબો બંધાવે, હોસ્પિટલો બંધાવે, કર્ણ ક્ષેત્ર કરે, પરંતુ એનાથી પણ શ્રેષ્ઠ કોઈ વ્યક્તિ ભગવાનને પ્રિય હોય ને તો એ છે જે ભાગવત કથાનું આયોજન કરે છે, ભાગવતનું દાન કરે છે. ભગવાનને આ વ્યક્તિ બહુ પ્રિય છે. કારણ કે ભગવાન કહે છે મારું જ્ઞાન જે કોઈ આપે છે ને એ વ્યક્તિ મને બહુ પ્રિય છે. કારણ કે મારા જ્ઞાન દ્વારા જ મારી પ્રાપ્તિ કરી શકશે, અન્યથા કઈ રીતે? એટલા માટે આપે આ કથાનું આયોજન કર્યું. વાસ્તવમાં આપ ધન્યને પાત્ર છો. શ્રીમદ ભાગવતમ આપણે પ્રારંભ કરીએ એ પૂર્વ આપણે ગુરુ મહારાજને યાદ કરીએ, એમને પ્રણામ કરીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. કારણ કે આજે આ વ્યાસપીઠ ઉપરથી કંઈક બોલવાના અમે લાયક બન્યા હોય ને તો અમારા ગુરુ મહારાજની કૃપા છે. એ ગુરુ મહારાજની કૃપાથી જ આપણે કંઈક બોલી શકીએ, અન્યથા કોઈ ક્ષમતા નથી કે 2 શબ્દ આ વ્યાસપીઠથી આપણે બોલી શકીએ. તો સૌ પ્રથમ ગુરુ મહારાજને વંદન, તત્પશ્ચાત વૈષ્ણવોને પ્રણામ. વૈષ્ણવોને વંદન કરીએ કે એ વૈષ્ણવની કૃપાથી જ આજે આપ વચ્ચે બેસીને કંઈક 2 શબ્દ બોલી શકીએ છીએ. વૈષ્ણવની કૃપા ન હોય તો ભક્તિ પ્રાપ્ત ન થાય, ભાગવત પ્રાપ્ત ન થાય. તો વૈષ્ણવને પ્રણામ,
ત્યારબાદ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, જેમની સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ, એ પ્રભુપાદજીની વિશેષ કૃપા છે. પ્રભુપાદજીએ એક એવો ચમત્કાર કર્યો કે 70 વર્ષની ઉંમરમાં એમની આખા વિશ્વની અંદર કૃષ્ણ ભક્તિનો ડંકો વગાડી દીધો. આજે પાકિસ્તાનમાં પણ 5 મંદિર છે. તો પ્રભુપાદજીની વિશેષ કૃપા રહી છે. આજે જો પ્રભુપાદજી ન હોત તો શાયદ અમે ખબર નહીં ક્યાં હોત, પરંતુ પ્રભુપાદજી હતા એટલે એમની સંસ્થા સાથે જોડાણા અને આજે અહીંયા છે. ત્યારબાદ આપ સૌ શ્રોતાગણોના ચરણોમાં કોટી કોટી વંદન. કારણ કે વક્તા ગમે તેવો કેમ ન હોય, પરંતુ શ્રોતા જ ન હોય તો વક્તાનું કોઈ મૂલ્ય નથી. क्योंकि श्रोता ही वक्ता को कथा कहलाते हैं. શ્રોતા ન હોય તો કોઈ વક્તાનું કોઈ વેલ્યુ નથી. અને શ્રોતાઓ એટલા મહાન છે કે પોતે નીચે બેસી અને મારા જેવા તુચ્છ જીવને ઉપરનું સ્થાન આપી આપ આપની શ્રેષ્ઠતાનું દર્શન કરાવી રહ્યા છે. વાસ્તવમાં શ્રોતાઓ બહુ મહાન હોય છે. તો આપ સૌ શ્રોતાઓના ચરણોમાં કોટી કોટી વંદન. તત્પશ્ચાત માતા પિતાના ચરણોમાં વંદન કે માતા પિતાએ આ શરીરને જન્મ આપ્યો છે અને એમના જ માધ્યમથી આ સંસારમાં આપણે આવ્યા. એમની જ કૃપાથી, એમના આશીર્વાદથી આપણે ભક્તિના માર્ગમાં લાગ્યા. એટલે માતા પિતાના ચરણોમાં પણ કોટી કોટી વંદન. ત્યારબાદ આપણે કથા પ્રારંભ કરીએ એ પૂર્વ કોઈ પણ કથા કેમ ન હોય, શ્રીમદ ભાગવતમ હોય કે રામકથા હોય કે ગરુડ પુરાણ હોય, તો પ્રથમ દિવસે એની મહિમાનું ગાન કરવાનું હોય છે. પ્રથમ દિવસે એ ગ્રંથની મહિમા ગાવામાં આવે છે. કારણ કે જો હું તમે એની મહિમા નહીં સમજીએ તો આ ગ્રંથમાં આપણને વિશ્વાસ નહીં થાય, શ્રદ્ધા નહીં બેસે. એટલા માટે એની મહિમા બહુ જરૂરી છે. આપણે ગળામાં સોનું પહેરીએ છીએ. કેમ પહેરીએ છીએ? તેની મહિમા આપણને ખબર છે. રસ્તામાં જતા હોય અને કદાચ કોઈ સોનું મળી જાય તો આપણે એને તરત જ ઉઠાવી લઈએ છીએ. કેમ? એની મહિમા આપણે જાણીએ છીએ. એ બહુ મોંઘું છે. જ્યાં સુધી આપણે આ ગ્રંથની મહિમા નહીં સમજીએ ત્યાં સુધી આપણને ભાગવતમાં શ્રદ્ધા નહીં બેસે. એટલા માટે પ્રથમ દિવસે એ ગ્રંથની મહિમા ગાવામાં આવે છે. આ આપણી પ્રણાલી રહી છે, આ જ વિધિ છે. તો શ્રીમદ ભાગવતમની મહિમાનું ગાન કરતા શ્રી વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભગવાન વેદવ્યાસજી ભાગવતની મહિમાનું પ્રારંભ કરતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. કેવા ભગવાનને? ભગવાન કેવા છે? તો સૌથી પહેલા એનું સ્વરૂપ લક્ષણ બતાવતા કહે છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો કહે છે સત, ચિત અને આનંદના બનેલા છે. भगवान के
के शरीर में न हड्डी है, न मांस है, न मज्जा है, न रक्त है. ભગવાનનું જે શરીર છે એ સત ચિત અને આનંદનું બનેલું છે, અને આપણું જે શરીર છે એ હાડ માંસ રક્ત એનાથી બનેલું છે. આપણું જે આત્મા તત્વ છે એ આત્મા તત્વ સત ચિત અને આનંદનું બનેલું છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદમય છે. એટલા માટે વેદ વ્યાસજી પ્રણામ કરતા કહે છે સચ્ચિદાનંદ રૂપાણ, સત ચિત અને આનંદ. સતનો અર્થ થાય જે ત્રણેય કાળની અંદર એક સમાન રહે. તમે અહીંયા પૂર્વ કથામાં શ્રવણ કર્યું છે કે સતનો અર્થ થાય જે ત્રણેય કાળની અંદર એક જ સમાન રહે, ન વધે ન ઘટે, એને સત્ય કહેવામાં આવે. તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે સત્ય. જો વધ ઘટ થતી રહે તો એને સત્ય ન કહેવાય. પરંતુ કૃષ્ણમાં નથી વધ નથી ઘટ, એક જ સ્વરૂપમાં રહે છે. લીલાની દ્રષ્ટિમાં અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે એ અલગ વસ્તુ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ મૂળ સ્વરૂપમાં નવ યુવન અર્થાત 16 વર્ષની ઉંમરમાં રહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સત્ય છે. સત્ય ત્રણેય કાળની અંદર એક જ સમાન રહે. આપણને જે સંસાર દેખાઈ રહ્યું છે એ દેખાય છે પરંતુ સત્ય નથી. જો કોઈ વ્યક્તિ નવું મકાન બને પછી ધીરે ધીરે એની અંદર એ સડવા લાગે છે ઘર. ધીરે ધીરે પ્લાસ્ટર સડવા માંડે, કલર ઉખડી જાય. આપણને જે દેખાતું હતું એ પછી રહેતું નથી, અર્થાત એ સત્ય નથી. તમે જે કોઈ નાના બાળકને જોયો હોય પછી ધીરે ધીરે 5-10 વર્ષ પછી એને જુઓ તો એનો વિકાસ થઈ ગયો, એ મોટો થઈ ગયો, અર્થાત એ સત્ય નથી. સત્ય એક જ સમાન રહે, એનો વધે ન ઘટે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે સત્ય છે. સત્યનું ક્યારે મૃત્યુ થતું નથી. એટલા માટે જે શરીર છે આપણું એ સત્ય છે અને આત્મા એ સત્ય છે. એટલે આત્માનું ક્યારે મૃત્યુ થતું નથી. શરીરનો નાશ થાય છે, શરીર વધે છે, શરીરનો વિકાસ થાય છે, પરંતુ આત્મા જે તત્વ છે એક જ સ્વરૂપમાં રહે છે. આપણા આત્મા તત્વનું સ્વરૂપ કેટલું છે તો કે છે આપણો જે બાલ છે, બાલનો અગ્રભાગના 1000 ટુકડા કરવામાં આવે ને, અને એમાંનો એક ટુકડો લઈએ એટલું જ સ્વરૂપ છે આપણા આત્માનું. પછી એ આત્મા હાથીના શરીરમાં હોય તો એટલો જ છે, પછી વેલ માછલીની અંદર હોય તો એટલો જ તત્વ છે. એવું નથી કે હાથીના શરીરમાં મોટો આત્મા હશે, વેલ માછલીની અંદર મોટો આત્મા હશે અને કીડીની અંદર નાનો હશે. નહીં, આત્માનું સ્વરૂપ એક જ છે. કેમ કે સત્ય છે. પછી કોઈ પણ શરીર કેમ ન ધારણ કરે, એનું સ્વરૂપ એક જ સમાન રહેશે. એ વાળના અગ્રભાગના 1000મા હિસ્સાનું એટલું જ સ્વરૂપ છે આત્માનું. તો ભગવાનનું જે શરીર છે એ આત્મા જ તત્વનું બનેલું છે. એટલે ભગવાનમાં નથી વધ નથી ઘટ, ભગવાન ક્યારે નથી વૃદ્ધ થતા, એક જ સમાન રહે છે. એટલા માટે ભગવાનનું સ્વરૂપ સત્ય છે. ચિત્ત એટલે જ્ઞાન. ભગવાન જ્ઞાન ઘન છે. સંસારમાં જેટલું પણ જ્ઞાન છે આ બધા જ જ્ઞાનનું પ્રગટ્ય ભગવાન શ્રી કૃષ્ણમાંથી થયેલું છે. વેદાહમ સંતિતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની માતુ વેદન કષ્ટન. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, અર્જુન વેદાહમ સંતિતાની, આ જે વેદો છે ને બધા મારા અંદરથી પ્રગટ થાય છે. હું દરેક જીવનું ભૂત ભવિષ્ય વર્તમાનને જાણું છું. તો ભગવાન પૂર્વ જ્ઞાન છે, જ્ઞાન ઘન છે. ભગવાન દરેક નાનામાં નાના જીવનું પણ ભગવાન જાણે છે કે હવે એને કેટલા અવતાર લેવાના છે, એના કયા કયા કર્મો છે,
આ બધું જ ભગવાન જાણે છે. ભગવાનની અંદર દરેક પ્રકારનું જ્ઞાન છે. અને એ આપણી પાસે જે જ્ઞાન આવ્યું છે, 4 વેદ, 18 પુરાણ. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવત શ્રવણ કરાવેલું, જેને ચતુર્શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. એ 4 શ્લોકમાંથી વેદ વ્યાસે 18,000 શ્લોકોની રચના કરી. વેદોનું જ્ઞાન આપ્યું બ્રહ્માજીને. એક વેદ, એમાંથી વેદ વ્યાસે 4 વેદ કર્યા. એ વેદોનો વિસ્તાર શ્રીપાદ વેદવ્યાસજી દ્વારા થયો છે. તો સંસારમાં જેટલું પણ જ્ઞાન છે, આ બધા જ જ્ઞાનનું પ્રાગટ્ય ગોવિંદમાંથી થાય છે, કૃષ્ણમાંથી થાય છે. એટલે ભગવાન ચિત્ત છે, જ્ઞાન ઘન છે. ત્યારબાદ આનંદ, સત, ચિત્ત અને આનંદ. ભગવાન આનંદ સ્વરૂપ છે. આનંદનો અર્થ એ થાય જેની અંદર એક ક્ષણ લવ માત્ર પણ દુઃખ ન હોય, એને આનંદ કહેવામાં આવે છે. આપણી અંદર ક્યારેક ક્યારેક આનંદ આવે છે, ક્યારેક ક્યારેક દુઃખ આવે છે. હું તમે બધા સુખ દુઃખમાં ફરી રહ્યા છે, પરંતુ ભગવાન ચાહે કે મારે દુઃખી થવું છે તો ન થઈ શકે. ભગવાન કભી દુઃખી हो ही नहीं सकते, अगर वो चाहे तो भी. जैसे कि लक्ष्मी कभी भिक्षा नहीं मांग सकती, लक्ष्मी क्यारे ભિખારી ન થાય. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આનંદ સ્વરૂપ છે. તો ભગવાનના સૌથી પહેલા સ્વરૂપ લક્ષણ બતાવ્યું, સત, ચિત્ત અને આનંદ. અચ્છા, સત, ચિત્ત અને આનંદ. તો ભગવાન એવા ભગવાન કરે છે શું? क्या करते हैं ऐसे ठाकुर जी? तो कहते हैं વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરે છે. વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે. હવે વિશ્વની ઉત્પત્તિ જ લખ્યું છે અહીંયા, અને એની પછી શબ્દ આવે છે આદિ. આદિની અર્થ એ થાય કે ઉત્પત્તિ કરે છે, ત્યારબાદ સ્થિતિ અર્થાત ભરણ પોષણ પણ કરે છે, અને છેલ્લે લય અર્થાત પ્રલય પણ ભગવાન કરે છે. એટલે વિશ્વ ઉત્પત્તિ આદિ. આદિની અંદર બધું આવી જાય. હિન્દીમાં કહે છે સબ્જી આદિ લેકે આના. તો સબ્જી આદિ નામ જ સબ્જી કીધું છે, પરંતુ એની અંદર બધું આવી જાય, વેરાયટી. એક એક વેરાયટી ગણાવે નહીં. સબ્જી આદિ લેકે આના, એની અંદર બધું આવી જાય. કોથમીર મરચા ઉધે બધું આવી જાય. એ અલગથી કેવું ના પડે. તો આદિનો અર્થ એ થાય કે એની અંદર પોષણ અને પ્રલય આ બે પણ આવી જાય છે. તો ભગવાન શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ કરે છે, ત્યારબાદ આખા વિશ્વનું ભરણ પોષણ ભગવાન કરે છે, અને જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે ભગવાન આખા સંસારનો પ્રલય પણ કરે છે. તો વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. અચ્છા, આવા ભગવાનના શરણમાં જવાથી શું થશે? ક્યાં મિલેગા? શું લાભ થશે? તો કે છે તાપત્રય વિનાશાય. 3 તાપોનો વિનાશ થઈ જાય. જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જશો તો 3 તાપોનો વિનાશ થશે. કયા કયા 3 તાપ છે? આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. આ 3 તાપ આપણને સતાવે છે. હું તમે બધા જ આ 3 તાપની અંદર ગ્રસ્ત છીએ. કોઈ બચેલું નથી આમાંથી. આદિ ભૌતિક એટલે આપણને મચ્છર કરડે, ઝેરી જીવજંતુ, સાપ આવી જાય, વીંછી આવી જાય, આ જેટલા પણ જીવો છે એના દ્વારા આપણને કષ્ટ મળે તો એને કહે છે આદિ ભૌતિક. આદિ દૈવિકનો અર્થ થાય છે દેવતાઓ દ્વારા. દેવતાઓ આપણને કષ્ટ આપે છે, દુઃખ આપે છે. ઉનાળામાં સૂર્ય કેટલી ગરમી આપે છે. હવે થોડાક સમય પછી તો એસી કામ નહીં કરે. તો આપણે એ સૂર્યનારાયણ જે છે એ દેવ છે, એમના દ્વારા આપણને શું મળે છે? દુઃખ મળે છે.
વધારે વરસાદ આવી જાય, તોફાન આવી જાય, નુકસાન થાય, પાકનો બગાડ થાય, તો આ બધું જ જેટલું પણ કષ્ટ છે, દુઃખ છે, એ આપણને દેવતાઓ દ્વારા મળે છે. તો આધિ દૈવિક પછી આધિ આધ્યાત્મિક. આધ્યાત્મિકનો અર્થ થાય આપણા સ્વજનો. દેવતાઓ દ્વારા અને ભૌતિક જીવજંતુઓ કરતા પણ આપણા સ્વજનો આપણને વધારે દુઃખ આપે. આપણા હગાવાલા જે એટલા હેરાન કરે ને એટલું બોલો બીજું કોઈ ન કરે. એ ફોન કરી કરીને જે પછી એક વાર ફોન કરે પછી આપણા મગજમાં અઠવાડિયું ફરે રાખે અને માંડ શાંત થાય એટલે ફેર ફોન આવી જાય. એટલે આપણા હગાવાલા જેટલું દુઃખ હાલે ને ઉતના ઓર કોઈ નહીં દેતા. દેવતાઓનું દુઃખ સહન થાય, બધાનું દુઃખ સહન થાય, પણ હગાવાલાનું ન થાય. કે બોલે જેવું આપણને ક્યારેક ક્યારેક એવું લાગે આપણા ટ્યુશન જતા હશે, હું આવું બોલવાનું ટ્યુશન જતા હશે, એવું બોલે. જો જે સત્વગુણી વ્યક્તિ હોય ને એને તો બહુ અજીબ લાગે કે ખરેખર તમે ક્યાંથી બોલો છો આવું બધું. તો આદિ આધ્યાત્મિક આપણા સ્વજનો દ્વારા જ આપણને દુઃખ મળે છે. તો જો ભગવાનના શરણમાં જશો તો આ ત્રણેય તાપોથી હું તમે મુક્ત થશો. બીજું કોઈ આપણને બચાવી શકે એમ નથી, એક ભગવાન શ્રી કૃષ્ણ. તો એટલા માટે ભગવાનને પ્રણામ કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય ત્યારબાદ વેદ વ્યાસજી કથા પ્રારંભ કરતા કહે છે કે એક સમયની વાત છે કે નૈમિષારણ્યના ક્ષેત્રની અંદર 88,000 ઋષિમુનિ એકત્રિત થયા. નૈમિષારણ્ય અર્થાત જે જગ્યાએ નિમિનો ક્ષય થયો. નિમિ એટલે શું? કઈ નિમિનો? તો એકવાર બધા ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને જેની વિનંતી કરી, હે બ્રહ્મદેવ, અમારે 1000 વર્ષ સુધી સત્સંગ સત્રનું આયોજન કરવું છે, તમે અમને સ્થાન બતાવો કે કઈ જગ્યાએ જઈ અને અમે સત્સંગ કરીએ. ઋષિમુનિઓ શું પૂછે છે બ્રહ્માજીને? કઈ જગ્યાએ જઈ સ્થાન બતાવો. એનો અર્થ સીધો એ થાય કે સત્સંગ માટે પણ સ્થાન જોઈએ, યોગ્ય સ્થાન જોઈએ, ત્યાં સત્સંગ થાય, જ્યાં શાંત વાતાવરણ હોય, કોઈ પ્રકારનો અવાજ ન થતો હોય, ઘોંઘાટ ન થતો હોય, એવી જગ્યાએ જઈને સત્સંગ કરાય. કારણ કે સત્સંગની અંદર ચિત્ત એકાગ્ર હોવું જરૂરી છે, અને જો સત્સંગની અંદર ચિત્ત એકાગ્ર નથી તો સત્સંગનો કોઈ લાભ મળતો નથી. એટલે 3 કલાકની કથા સાંભળી અને જ્યારે પંડાળથી બહાર નીકળે અને પૂછવામાં આવે કે આજે કયા કયા પ્રસંગો આવે, તો કે એ ખબર નથી, પણ આ પ્રસાદમાં કઈ કઈ આઈટમ હતી એ ખબર છે. લ્યો, પ્રસાદની આઈટમ બધી ખબર હોય મોટી કથાઓમાં, પણ પ્રસંગ કયા આવ્યા હતા કે એ ખબર નથી. કારણ કે અમે બેઠા જ નતા કથામાં. શરીરથી તો બેઠા હતા પણ મનથી તો બહાર ફરતા હતા. વાસ્તવમાં કથામાં શરીરને નહીં, મનને બેસાડવાનું છે. મન જો કથામાં બેસે ને તો શરીર ગમે તે આટા મારતું હોય, મનને બેસાડવાનું છે. એટલે ચિત્તની એકાગ્રતા બહુ જરૂરી છે, અને ચિત્તની એકાગ્રતા શાંત વાતાવરણમાં જ થાય. એટલે તમે જો કોઈ જગ્યાએ ધ્યાનની શિબિર થતી હોય, ખબર, ધ્યાન કરાવવાની શિબિર, તો એની અંદર અમુક પ્રકારનું કંઈક મ્યુઝિક વાગતું હોય જે આપણને મન શાંત કરે. તો એ શાંત મનથી જ આપણું ચિત્ત એકાગ્ર થાય. જેનું ધ્યાન કરે છે એમાં આપણું મન લાગે. એટલા માટે ઋષિ મુનિઓ પૂછી રહ્યા છે બ્રહ્માજીને, કારણ કે
બ્રહ્માજી આખી સૃષ્ટિની રચના કરી છે તો બ્રહ્માજીને ખબર છે કે ઉત્તમ સ્થાન કયું છે, એટલે બીજા કોઈને પૂછવા ન ગયા, સીધું બ્रह्मा जी ने पूछा कि ब्रह्मा जी आप बताइए इस संसार में सत्संग के लिए उत्तम स्थान कौन सा है, कયું સ્થાન ઉત્તમ છે। ત્યારે બ્રહ્માજી ના મનમાંથી એક ચક્ર પ્રગટ થયું, મનોમય ચક્ર જેને કહે છે। બ્રહ્માજી કીધું કે આ ચક્ર જ્યાં સુધી જાય અને જ્યાં જઈને એની ધાર ક્ષીણ થાય એ જગ્યા ઉત્તમ છે સત્સંગ માટે, તો તમે આ ચક્રની પાછળ પાછળ જાઓ। તો ચક્રની પાછળ પાછળ 88,000 ઋષિ મુનિઓ ગયા અને જે જગ્યાએ જઈ અને એ ચક્રની ધાર ક્ષીણ થઈ એટલે એ ક્ષેત્રનું નામ પડ્યું નેમિ ક્ષારણ્ય। નેમિ એટલે ધાર થાય અને ક્ષારણ્ય જ્યાં ક્ષય થયો, નેમિનો ક્ષય થયો એ જગ્યાએ 88,000 ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ સ્થાન ઉત્તમ છે, અહીંયા આપણે સત્સંગ કરવો જોઈએ। કેટલા ઋષિ મુનિ હતા? 88,000। હવે 88,000 માટે પંડાળ કેવડો જોઈએ? પછી બધાને રહેવાની વ્યવસ્થા, બધાની ખાવાની વ્યવસ્થા, અને બધા આયેલા એક એક જોડી કપડાં પહેરી, કઈ પોટલા બોધી નહોતા આવ્યા। આપણી યાત્રામાં જઈએ 7 દિવસની, કેટલો સામાન હોય બોલો, આપણને એમ થાય કે આપણા લઈ કેવી રીતે જતા છે, પણ બોલો એડજસ્ટ બધું કરે। અહીંથી એટલો લઈને ગયા હોય પછી હરિદ્વારમાં જઈને પછી જે ગરમ દાબડા જે ઉપાડે એટલો બધો સામાન, પછી બધા બસમાં બેસે એટલે બધું હમાઈ ગયું હોય। જ્યારે અહીંથી જતા હોય તો હમાતા ન હોય, અહીંથી જતા હોય એટલે જગ્યા ન હોય, ડીકીમાં બધે, અને વળતા હોય એટલો બધો સામાન એ બધો આવી જાય અંદર, તો આવતા નહોતા હમાતા। હવે કેમ હું થયું કે એ તો બધું થઈ છે, એટલો ખરીદી કરે બધા, જ્યાં જ્યાં ફરવા જાય ત્યાં ઠેલ્યું હોય, બોલો બધું ઠેલ્યું, જેટલા સ્થાને જાય એટલા સ્થાને કેટલી ખરીદી। તો આપણે આટલો સામાન લઈને જઈએ છીએ 7 દિવસની કે 9 દિવસ કે 10 દિવસની યાત્રામાં। ઋષિ મુનિઓ 1000 વર્ષ માટે આવેલા છે, 1 વર્ષ નહીં 1000 વર્ષ સત્સંગ કરવાનો છે, બસ બીજું કાંઈ નહીં। તો બધી વ્યવસ્થા તો હોવી જોઈએ કે નહીં? તો આ બધાને ચિંતા થઈ કે આપણે ભેગા તો થઈ ગયા, પણ હવે કરીશું હું? અને આપણે કેટલા કલાકની કથા છે? 3 કલાકની કથાનું આયોજન છે દિવસમાં। તો એ જોજો ને હમણાં હાલ કેટલા વાગે? હમણાં 10 વાગે ને 10 હવા દે એટલે હોયથી મને બધું દેખાય। એ જે ઊંઘ સડી હોય પછી મારે મહેતાજીને યાદ કરવા પડે। જા જા નિંદરા હો તનવારો, જા જા નિંદરા હો તનવારો, તુજે નારદો તારી રે, જા જા ભજન ગાવું પડે તો બધા નિંદવાથી જાય। મહેતાજી કહે છે કે નિંદ્રાતું તો બહુ ધુતારીનાર છે, પણ નિંદ્રાએ મહેતાજી કીધું કે ના ના ખોટી બદનામ ન કરશો, હું તો બહુ સૌભાગ્યનાર છું। નિંદ્રા કહે હો નથી રે
એક વાર ઊંઘની ગોળી કામ કરે કે ન કરે, પણ કથા બહુ જોરદાર કામ કરે છે. જે એને ઊંઘની ગોળી લઈને ઊંઘતા હોય ને એમને કે આપણી કથામાં આવી જાઓ બાપુ, તો એવી લહેરથી ઊંઘ આવે. એ ઊંઘની ગોળી કેમ લેવી પડે ખબર? ઘરવાળા ઊંઘવા ન દેતા, એ ગોળી લઈને હુઈ જાવ શાંતિ, અને અહીંયા કોઈ ડિસ્ટર્બ ન કરે, એટલે અહીંયા ઊંઘ આવે. તો 88,000 ઋષિ મુનિ એકત્રિત થયા છે સાહેબ. 88,000 1000 વર્ષ માટે સત્સંગનું આયોજન. ભોજન આચ્છાદિતે ચિંતા વ્યથા કુર્વંતિ વૈષ્ણવા. શૌનક ઋષિ હતા. એમાં 88,000 ઋષિમાં એક શૌનક ઋષિ છે. તે કહે છે કે આપણે શાના માટે ભેગા થયા છે? સત્સંગ માટે ને, અર્થાત ભગવાનના ગુણ ગાવા માટે એકત્રિત થયા છે. ચિંતા આપણે ન કરવી જોઈએ. વ્યથા કુર્વંતિ વૈષ્ણવા. વૈષ્ણવ ક્યારે પણ ચિંતા કરતા નથી. આપણે ચિંતા કરશે તો બીજા શું કરશે? એટલે આપણે ચિંતા નહીં કરવાની, બીજાને કરવા દેવાનું. આપણે ચિંતન કરવાનું ભગવાન. भगवान का हम वैष्णव लोग भगवान का चिंतन करते, चिंता नहीं करते. चिंता उन्हें देकर खुद चिंतन करते रहते. भगवान ने चिंता नहीं, चिंतन करो. शौनक ऋषि કહે છે એ બધું ઠાકોરજી પર છોડો, બધી વ્યવસ્થા થઈ જશે. આપણે આધ્યાત્મિક કાર્ય જેવું છે બંધુ. આપણે જે ધાર્યો ને એના કરતા તો 1000 ગણું સારું થાય. ખાલી સંકલ્પ કરો મનની અંદર કે આપણે અમારે આ કરવું છે. કઈ રીતે થશે એ ભગવાન ઉપર છોડી દો, અને પછી તમે ભગવાન ઉપર છોડીને પછી જે થાય તમે જુઓ. બહુ સારી વ્યવસ્થા થાય. તો 88,000 સુધી એકત્રિત છે. નૈમિષી સુતવાસિના અભિવ્યાદ મહામતી કથામૃતમ રસાસ્વાદમ કુશલ શૌનકો બ્રવી. હવે એ સમયે જ્યારે મનની અંદર બહુ સુંદર જિજ્ઞાસા થઈ, અમારે સત્સંગ કરવો છે, સત્સંગ કરવો છે, કથા સાંભળવી છે, તો એ જ સમયે વેદવ્યાસજી કહે છે કે સુદ ગોસ્વામી ત્યાં ઉપસ્થિત થયા. સુદ ગોસ્વામી, અને સુદ ગોસ્વામી જ્યાં ઉપસ્થિત થયા તો સુદ ગોસ્વામીનો બધા જ ઋષિ મુનિઓ જય જયકાર કર્યો. બોલીએ સુદ ગોસ્વામી મહારાજ કી. સુદજી ત્યાં ઉપસ્થિત થયા. હવે એકી સાથે બધા બોલવા લાગ્યા. જેટલા ઋષિ મુનિઓ હતા એ બધા બોલ્યા કે ભાઈ આ સંસારમાં સર્વશ્રેષ્ઠ સાધન કયું છે? શું સત્સંગ છે, યજ્ઞ છે, ધ્યાન છે કે તપ છે? શું કરવું જોઈએ? બધા એકત્રિત તો સત્સંગ માટે જ થયા છે, પરંતુ પૂછે છે. ત્યારે સુદ ગોસ્વામી મહારાજ કહે છે કે તમે બધા એક સાથે ન બોલો, કોઈ એક જણ બોલો તો હું સમજી શકું અને એનો ઉત્તર આપી શકું. તો 88,000 ઋષિ મુનિઓએ બધા જ વતીના શૌનકજીને નિયુક્ત કર્યા કે હે શૌનકજી તમે કંઈક બોલો અમારા બધા વતીનું. આપણી સોસાયટીમાં કંઈક સમસ્યા હોય તો એક જ વ્યક્તિ બોલે, એ સોસાયટીના જે પ્રમુખ હોય એ. આપણી સમસ્યા પ્રમુખને કહેવાની, પ્રમુખ આગળ કરે. પણ આખી સોસાયટી જે બળવો કરે તો શું થાય? કોઈ કોનું સાંભળે જ નહીં. એટલે કે એક જણ બોલો તમે. તો હે શૌનકજી તમે કંઈક બોલો અમારા બધા વતીનું. તો શૌનકજી કહે છે. હવે શૌનકજી કેવા છે? અદ્ભુત વ્યક્તિ છે સાહેબ. કથામૃત રસાસ્વાદમ કુશલો શૌનકો બ્રવી. હવે આપણે એવા જ વ્યક્તિને નિયુક્ત કરીએ જેને કંઈક પ્રશ્ન પૂછતા આવડતું હોય, ગમે તેવાનું ઉભો ન કરાય.
જે ભણેલો હોય, વ્યવસ્થિત હોય, કંઈક સમજતો હોય, એ વ્યક્તિને આપણે જો ઊભો કરીએ તો આપણી સમસ્યાનું સમાધાન થાય. તો 88,000માંથી શૌનકજીની નિયુક્ત રહ્યા. કારણ કે જે શૌનકજી છે બહુ કુશળ વ્યક્તિ છે. શામાં કુશળ છે? તો કે કથામૃત રસાસ્વાદમ, કથા સાંભળવામાં બહુ કુશળ છે. હવે જેને કથામાં રસ હોય ને એને જ પ્રશ્ન કરવાની સમજણ હોય. જે ક્યારેક કથા જ ન સાંભળતા હોય એને પ્રશ્ન કરતા ન આવડે. ક્યારેક ક્યારેક પ્રશ્નો નથી કરતા કે ગણપતિનું માથું કાપ્યું તો માથું જોઈ છે. હવે આપણે ક્યાં ગોતવા જવું? આપણે પ્રશ્ન નથી કઈ આનો કઈ મતલબ ખરો? કેમ આવો પ્રશ્ન કરે એમને? ક્યારે કથા સાંભળી નથી એટલે પૂછ્યા રાખે ક્યાંય ગયું. હવે એને તું છોડ, જે નવું ફિટ કર્યું એનું કાંઈક સાંભળ. હવે જે ગયું છે એનું જો કાંઈક કામ હોત તો શિવજી હાથ હોત, કાપ્યું તો એમને જ ને. એનો જો કંઈક ઉપયોગ હોય તો શિવજી રાખોત, પણ હવે કાંઈ ઉપયોગ હતો નહીં તો તું કામ બતાવી દે. તારે શું કરવું છે એને ગોતી? પણ વ્યર્થ પ્રશ્નો જ લોકો કરે, કારણ કે સમજણ જ નથી. શું પ્રશ્ન કરો એની સમજણ હોવી જોઈએ. તો આ શૌનકજી જે છે બહુ સમજદાર વ્યક્તિ છે, કુશળો છે. કથામૃત રસાસ્વાદમ, કથાનું આસ્વાદન કરવામાં બહુ કુશળ છે. ભાઈ શ્રોતાઓ તો કથામાં હજારો લાખો બેઠા હોય, પણ બધા કથા ના સાંભળતા, બધા કથા સાંભળતા નથી. અને જો બધા જ કથા ધ્યાનથી સાંભળતા હોય ને સાહેબ, બધાના હાથમાં માળા હોય, હાથમાં દિવસે પણ હોય નહીં, નથી હોતી. કેમ કે બધા સાંભળતા જ નથી. એ જે બધા છે બધા બોલવા જ આવ્યા હોય. મોટી કથામાં એવું છે બધા વાતો જ કરતા હોય. વક્તાને બહુ એટલું બહુ હાઈટ હોય એટલે વક્તાને બહુ બરાબર હરખું દેખાતું ન હોય, એ વક્તા એની કથા ચાલુ રાખે. પણ એમાં જે કુશળ હોય એ લોકોને એક ચિત્તી સાંભળતા હોય. એમાં કેટલા હોય? 5-10 જણા હોય. બાકી બીજા બધા અમુક તો ખાલી વ્યવહારની ભાવા જ આવ્યા હોય કે હેડો ભાઈ આપણા અહીંયા આવ્યા હતા એટલે આપણે જઈએ, મૂઢું બતાવવા. એવાય હોય વ્યવહારની ભાવા ઘણા આવે ને કે આપણા અહીંયા હશે તો નહીં આવે, એટલે વ્યવહારની ભાવા મુકાય. અને જે વ્યવહારની ભાવા આવ્યો સાહેબ એ કથા ના વળે, એને કથાથી કોઈ અર્થ જ નથી હોતો, મતલબ જ ના હોય. જે વગર આમંત્રણે આવ્યા હોય ને સાહેબ એ કથા સાંભળતા હોય. ઘણા ઘણા પ્રકારના હોય. અમુક પ્રસાદ લેવાય આવ્યા હોય કે ભાઈ હાલ જાઓ તો કૂપન મળશે, પછી કૂપન નહીં મળે. પ્રસાદમાં બહુ સારો સારો બનાવે. 3 કલાક જતા કેટલી વાર, થોડા ઘડીક રહોડા માટો માર્યા છે, ઘડીક આ માટો માર્યા છે, 3 કલાક પૂરા પ્રસાદ લઈ ગયા. તો એ કથા ના વળતા. અને એવા મધ્યમાં જ આવે બધા. કથામાં જે કુશળ છે એ સૌથી પહેલા આવી જાય. વક્તા આવે એના પહેલા આવીને બેસી જાય, વક્તા જાય ને એના પછી જ જાય. તો આવા વ્યક્તિઓ તમારે જોઈ લેવાનું પંડાળમાં કેટલા હોય, બહુ ઓછા હોય. અમુક તો બોલો હવે ભાગવતની જય બોલાવે અડધા પાસે તો ઉઠી હેડો 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 લાઈન લગાવવા પડશે. બધા અનુભવ છે. તો બધા કુશળ નથી હોતા કથા સાંભળવામાં, અમુક જ હોય છે. અને જે અમુક વ્યક્તિ છે કથા સાંભળવામાં કુશળ, એ જ ઉત્તમ પ્રશ્ન કરી શકે. શાસ્ત્ર વિશે જિજ્ઞાસા એ જ વ્યક્તિ કરી શકે. તો 88,000 જે ઋષિ મુનિઓ છે ને એ કઈ બધા બોગા નથી. બધા ઋષિ મુનિઓ છે, પ્રવીણ છે, શાસ્ત્રમાં પારંગત છે. છતાં પણ શૌનકજી જે છે એ બધા કરતા શ્રેષ્ઠ છે. એટલે શૌનકજીને કીધું તમે અમારા વતીનો પ્રશ્ન પૂછો. શૌનકજી બહુ સુંદર પ્રશ્નો કર્યા છે. આ શ્લોકની અંદર કથામૃત કહેવામાં આવ્યો છે. કથામૃતમ રસાસ્વાદમ. ઋષિ મુનિઓ કહે છે કે અમારે કથા નથી સાંભળવી, કથાનો સાર, અને એમાંય અમૃત. કથા કેવી છે? અમૃત સમાન છે. એ તો હવે તમને ખબર કે અમૃતની સમાન લાગી રહી છે કે હવે
શું કે છે? કથામૃત રસાસ્વાદ. કથાને અમૃત કહેવામાં આવી છે. અને વાસ્તવમાં આ જે કથા છે ને, ભાગવત કથા, એ જ મને ને તમને અમર કરી શકે એમ છે, બીજું કોઈ નહીં. આ સંસારમાં બે અમૃત છે, એક સ્વર્ગીય અમૃત અને એક કથા અમૃત. સ્વર્ગે જે અમૃત છે એ દેવતાઓને અમર ન કરી શક્યું, પરંતુ તમે જો ભાગવત કથા જેને સાંભળે છે એ બધા અમર થઈ ગયા. પછી ધુંધુકારી હોય કે પરીક્ષિત રાજા હોય, આ ભાગવત કથા સાંભળીને જ ભગવત ધામ ગયા છે. તો એટલા માટે કથામૃત રસાસ્વાદન. તો શૌનકજી જ્યારે પ્રશ્ન કરે છે સુદ ગોસ્વામીને, બહુ સુંદર પ્રશ્ન. અજ્ઞાનાંતિ વિધ્વંસ કોટી સૂર્યા સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણરસાયણમ ભક્તિ જ્ઞાન વિદાગાપ્તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાશ્રસ્વ વૈષ્ણવે ક્રિયતે કથમ. શૌનકજી સુદ ગોસ્વામી પ્રત્યે બહુ સુંદર જિજ્ઞાસા કરે છે. વેદવ્યાસજી લખે છે કે શૌનકજી શું પ્રશ્ન કર્યો? શૌનકજી કહે છે, અજ્ઞાન ધ્વાંતિ વિધ્વંસમ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણરસાયણમ. હે સુદજી, તમે જે છો ને એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્યની સમાન છો. પ્રથમ દિવસે કથામાં એવું લાગે, થોડું લીલાઓ બીજા દિવસથી શરૂ થાય, પણ કથાની મહિમા છે ને એટલે થોડું લાગે એવું. તમે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્યની સમાન છો. હવે એક સૂર્ય જ્યારે પ્રગટ થાય છે, એક જ સૂર્ય, આખા સંસારનો અંધકારો દૂર થઈ જાય છે. તો સુદ ગોસ્વામી જે છે એ પણ કરોડો સૂર્યની સમાન છે, પરંતુ કયા અજ્ઞાનને, કયા અંધકારને દૂર કરવામાં? આ રાત્રિ પડે એને, એ અંધકાર નહીં. આપણા શાસ્ત્રમાં અજ્ઞાનતાને અંધકારની સમાન ગણવામાં આવ્યું છે. જે વ્યક્તિની પાસે જ્ઞાન નથી એ વ્યક્તિ અંધારામાં છે. પછી ભલે દિવસે જ ફરતો હોય પણ છે અંધારામાં, કારણ કે એને જ્ઞાન જ નથી. હવે એને જ્ઞાન નથી તો પોતાનું કલ્યાણ કઈ રીતે થાય એને ખબર જ નથી, તો અંધકારમાં છે વ્યક્તિ. તો શૌનકજી કહે છે કે હે સુદજી, તમે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્યની સમાન છો. કરોડો સૂર્યની સમાન. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે જેની અંદર જ્ઞાન નથી ને પશુ સમાન છે. એટલા માટે શાસ્ત્રનું અધ્યયન કરતા રહેવું જોઈએ. બીજું કાંઈ નહીં તો ગીતાનું અધ્યયન તો કરીએ જ છેલ્લામાં છેલ્લે. ગીતાનું અધ્યયન કરશું તો આપણને બધું સમજાઈ જશે. તો આપણા શાસ્ત્રમાં અજ્ઞાનતાને અંધકારની સમાન ગણવામાં આવ્યો છે. એટલે ગુરુની પ્રાર્થના કરી છે ને મંગળાચરણમાં, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. હે ગુરુજી, હું અજ્ઞાન રૂપી અંધકારમાં છું, તો આપ કૃપા કરીને મને જ્ઞાન રૂપી પ્રકાશની તરફ લઈ જાઓ. અને આ સંસારમાં આપણને ગુરુ જે કેવું તત્વ છે કે અજ્ઞાન રૂપી અંધકારથી આપણને જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. તો અજ્ઞાન ધ્વાંતિ વિધ્વંસ, તમે નષ્ટ કરવામાં, અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવામાં હે સુદજી તમે કરોડો સૂર્યની સમાન છો. એટલા માટે
एवी कथा संभळाओ, ऐसी कथा सुनाइए जो हमारे कान के लिए रसायन हो। कथामृत रसास्वादम सुताख्याही कथा सारम मम कर्ण रसायन। केवी कथा संभळाओ तो કે છે કથા સારમ। અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે, અને સારની કિંમત વધારે હોય, સમજાય? અહીંયા લગભગ એક્ઝામ્પલ આવ્યું છે, દૂધનો સાર હોત છે, દૂધનો સાર। હવે દૂધ જેટલું મોંઘું છે તો દહીં એના કરતા વધારે મોંઘું છે, હોય ને? દૂધ કરતા દહીં મોંઘું, અને દહીં કરતા માખણ મોંઘું હોય કે ન હોય? અને પછી માખણ કરતા ઘી મોંઘું હોય। તો દૂધ એ મૂળ વસ્તુ છે, અને એનો સાર શું છે? એનો સાર છે ઘી। તો દૂધ ભલે મૂળ રહ્યું, પણ એ દૂધ કરતા ઘી મોંઘું થાય। કારણ કે આપણે પરાઠા તળવા હોય તો ઘીમાં તળાય, દૂધમાં ન થાય, પણ ભલે એમાંથી જ બનતું હોય, દૂધમાં પરાઠા તળાય? શીરો ઘીનો જ બને, દૂધનો શીરો ન બને। એ તો નાખીએ ખરાબ કરતું, પણ ઘી વગર નકામું છે। તો મૂળ વસ્તુ કરતા સાર એ મોંઘું હોય છે। એટલા માટે સોનકજી કહે છે કથા સારમ, કથાનો સાર કયો અમને, कथा का सार क्या है? અને કેવું તો કે અમારા કારણે રસાયણની સમાન હોય, અમૃતની સમાન હોય, પ્રિય લાગે, અને જેનાથી અમે આ જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ શકીએ, કળિયુગના કલ્મશોથી અમે મુક્ત થઈ શકીએ, એવી કથા સંભળાવો। કારણ કે તમારા જેવા જે ગુરુ છે ને સમર્થ છે। ચિંતામણી લોકમ સુખમ સુરંદ્ર સ્વર્ગ સંયદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠ યોગી સુદુર્લભમ। તમારા જેવા જો ગુરુ મળી જાય ને તો વૈકુંઠ સુલભ છે। એટલા માટે તમે સમર્થ છો। ચિંતામણી લોકમ સુખમ, આપણને જો કદાચ ચિંતામણી મળી જાય, ચિંતામણી એટલે ઘણા પ્રકારની મણીઓ હોય, ચિંતામણી, પારસમણી, એવી 2-4 પ્રકારની મણી છે, કૌસ્તુભ મણી, પદ્મરાગ મણી, આ બધા અલગ અલગ મણીઓ છે। એમાં એક આવે ચિંતામણી। આ ચિંતામણીને આપણી સામે હોય, એની સામે આપણે ખાલી ચિંતન કરવાનું કે મારે આ વસ્તુ જોઈએ છે, બોલવાનું ને ચિંતન કરવાનું, તો ચિંતન માત્રથી પ્રગટ થઈ જાય, તો એને કહેવાય ચિંતામણી। તો કે છે ચિંતામણી લોકમ સુખમ। હે સુતજી, કદાચ જો અમને ચિંતામણી મળી જાય ને તો વધારેમાં વધારે શું પ્રાપ્ત થાય? તો કે લોકમ સુખમ, આ ભૌતિક સુખ પ્રાપ્ત થાય, ભૌતિક ભોગો પ્રાપ્ત થાય, હે ને? સુરંદ્ર સ્વર્ગ સંયદ, કદાચ સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય તો સ્વર્ગની અંદર અમૃત મળે, ઘણા પ્રકારના ભોગો મળે। પરંતુ પ્રયચ્છતિ ગુરુ, પરંતુ જો તમારા જેવા જો કોઈ ગુરુ મળી જાય ને તો વૈકુંઠ યોગી દુર્લભમ, કે જે વૈકુંઠ મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે, એવું વૈકુંઠ જો તમારા જેવા ગુરુ મળી જાય ને તો એ પણ સુલભ થઈ જાય, એકદમ તુચ્છ થઈ જાય છે, પ્રાપ્ત કરવું। એટલા માટે હે સુતજી, આપ શ્રેષ્ઠ છો, તમે અમને કથા સંભળાવો। વાત પણ સાચી છે કે શાસ્ત્ર તો આપણી પાસે અનેક છે, ઘણી પ્રકારના શાસ્ત્ર છે, પરંતુ શાસ્ત્રને હું તમે સીધા નહીં સમજી શકીએ, સીધું સમજણમાં આવતો નથી, ગુરુની જરૂર પડે છે। આ તો ચલો આધ્યાત્મિક જ્ઞાન છે, પરંતુ ભૌતિક જ્ઞાન હોય તો ભણવા જવું પડે। એ પુસ્તકો આપણી પાસે જ હોય, પરંતુ એનાથી આપણે કંઈ હાસિલ ન કરી શકીએ, એને સમજવા માટે ગુરુ પાસે જવું પડે। એટલા માટે સોનકજી કહે છે તમારા જેવા ગુરુ મળી જાય, અને હું પણ એ કહું છું યોગ્ય ગુરુ મળી જાય ને તો એની સાનિધ્યમાં રહીને શાસ્ત્રને સમજવું જોઈએ, આપણા આત્મકલ્યાણ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ। સાચા ગુરુ મળે તો, એ તો પાખંડી ઘણાય ફરે,
મોટું ઘર જોઈ ગયા તો તમારું ઉપર 4 હાથ, એ ગુરુના 4 હાથ રહે તમારું ઉપર. સત્ય વસ્તુ છે, કળિયુગ છે ને સાહેબ, કે કઈ રીતે કરીને તમારું ધન કઢાવવું. આવા ગુરુથી આપણું આત્મકલ્યાણ ન થાય. આત્મકલ્યાણ તો એ જ ગુરુ કરી શકે જેને આપણા ધનમાં કોઈ રસ ના હોય, આપણામાં રસ હોય. એમ વાસ્તવમાં સાચા ગુરુ એ છે જેને ધનમાં રસ નથી, એ શિષ્યમાં રસ છે કે આનું કલ્યાણ કઈ રીતે કરવું. અને ધન જે છે તો ફસાવી નાખે સંસારમાં. હવે ગુરુ જો ધનમાં આસક્ત થઈ જાય તો પોતે ફસાણો, ચેલાને તો પછી કઈ રીતે મુક્ત કરી શકે? પોતે ધનમાં આસક્ત થઈ ગયા. એટલા માટે સાચા ગુરુ જો તમારા જેવા મળી જાય છે ને હે સુતજી, તો એ વ્યક્તિને વૈકુંઠ પણ પ્રાપ્ત થઈ જાય છે. ગુરુની બહુ મહિમા ગાય છે શાસ્ત્રમાં સાહેબ. ગુ શબ્દસ્થ અંધકારસ્યાદઃ રુ શબ્દસ્થ નિરોધક. ગુનો અર્થ થાય અંધકાર અને રૂનો અર્થ થાય પ્રકાશ. ગુરુ જે શબ્દ છે ને એનો અર્થ જ એ થાય કે અંધકારથી પ્રકાશની તરફ લઈ જાય, એને કહેવાય ગુરુ. એકવાર એક શિષ્ય ગુરુ પાસે જઈને કહે કે ગુરુજી કઈક મંત્ર આપો, કઈક નામ આપો જેનાથી હું મારું આત્મકલ્યાણ કરી શકું. તો ગુરુજીએ પોતાનો મંત્ર આપ્યો. શું કર્યું ગુરુજી? આજે એવા ગુરુઓ છે જે પોતાના જ ફોટા આલે, ભગવાનથી કાંઈ લેવા દેવા જ ના હોય, પોતે જ ભગવાન બની ગયા હોય. એટલે કે મારો ફોટો તમારે રાખવાનો ઘરમાં, મારી અગરબત્તી કરવાની, મને દીવો કરવાનો, બધું મળી જાય. તમને મળ્યું? ગુરુજીને પૂછો તમને મળ્યું? તમે તો જંજાળથી છૂટવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ઘરની ધન સંપત્તિ પુત્ર પરિવારથી મુક્ત થવા માટે તમે તો ઘરનો ત્યાગ કર્યો, પરંતુ તમે તો આમાં એ પાછું એને જ ઊભું કર્યું. ત્યાં મોટું ઘર હતું તો અહીંયા મોટો આશ્રમ કર્યો. શું કર્યું? ત્યાં મોટું ઘર હતું, એમાંથી છૂટવા માટે તમે નીકળી ગયા તો અહીંયા આવીને મોટો આશ્રમ કર્યો. ત્યાં પુત્ર અને પત્ની હતો તો અહીંયા ચેલાન ચેલી કર્યો. એ જ છે ને, તમે કરીશું અહીંથી છોડી નહીં પકડ્યું તો આવા ગુરુ કઈ કલ્યાણ કરી શકે નહીં. સુવિધાની ના નથી, પરંતુ એની અંદર જે આસક્ત થઈ જાય છે ને એની વાત છે. સાધુ સંતને સમાજ સુવિધા આપે એની નો ડાઉટ, પરંતુ એમાં જે આસક્ત થઈ જાય એની વાત છે. એટલા માટે જો કોઈ સાચા ગુરુ મળી ગયા તો એમની આજ્ઞાનું પાલન કરજો. કોઈ ગુરુ તમને એમ કે તમારે કાંઈ કરવાની જરૂર નથી, તમે તારે ખાલી મેકલે રાખો, દર મહિને તમારું ભજન હું કરીશ, તો સમજો કે ત્યાંથી છૂટો હવે. તો આને જેને કીધું કે ગુરુજી કઈક મંત્ર આપો, ગુરુજીએ પોતાનો મંત્ર આપ્યો, કીધું જા તને વૈકુંઠ મળી જાય. એનો ચેલો પાછો ગુરુને ટોપી પહેરાવે એવો હતો કે વાહ ગુરુજી વાહ, લ્યો આજથી ગુજરાત તમારા નામે. ગુરુએ પાછો એવો હતો ચેલો કે આજથી આ ગુજરાત તમારા નામે કરી દીધું ગુરુ, જાઓ ગુરુજી. ગુરુજી મગજ છે ગુજરાત તારા બાપાનું છે, આખું ગુજરાત તું મારા નામે કરે છે. તો ઓલો ચેલો એ માથાને ફરી લેતો તો વૈકુંઠ તમારા બાપાનું છે કે તમારું નામ લેશો વૈકુંઠ મળશે. વૈકુંઠમાં જવો તો વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુનું ભજન કરવું પડે તો વૈકુંઠ જવાય ગુરુજી. પછી અંધા ગુરુ અંધા ચેલા ન કરે નરકમાં ઠેલમ ઠેલા. અંધા ગુરુ અંધા ચેલા કરે નરકમાં ઠેલમ ઠેલા. તો ગુરુ ચેલો બે ભેગો થાય પાછા નરકમાં. ગુરુજી તમે ચમ હોય કે તારા લીધે હરખો મંત્ર જપ્યો જ નહીં. તો ગુરુજી તું ચમ આવ્યો? તે ચેલો કે તું તારા લીધે તે હરખો મંત્ર જ ન આવ્યો.
એટલે ગુરુ ચલો બે ઢીકા પાટું કરે અંદર નરકમાં જઈ. એટલે આવા ગુરુ મળી જાય તો છૂટી જવું બાપા. રામ ભક્તિ કૃષ્ણ ભક્તિ જે આપતા હોય ને આપણને, સમજો કે એ જ વ્યક્તિ સાચો છે. પોતાનું ભજન કરાવવા માંગે, પોતાનો ફોટો આપણે સર ફેંકી દેજો એને. એના કરતા ગુરુ ની હોય ને હારા. નકર જો આવા ગુરુ ભટકાઈ ગયા ને તમને તો ખબર નહીં ક્યાં લઈ જશે. પછી ઓલી નાવડી મત દરિયે ડોલા ખાય એવું થાય. એટલે સાચા ગુરુ જે મળી જાય, કૃષ્ણ ભક્તિ આપે, રામ ભક્તિ આપે ને, સમજો કે આ વ્યક્તિ સાચો છે. તો એવા ગુરુજી મળી ગયા હોય તો એમને છોડતા નહીં ક્યારે. એટલા માટે ગુરુજી માટે બહુ સુંદર ભજન છે. ગુરુજીના નામની હો પાંચે લોકમાં, ગુરુજીના નામની હો પાંચે લોકમાં, ગુરુજીના નામની હો એવા ગુરુ જો આપણને મળી જાય, સત્ય ગુરુ, સાચા ગુરુ, તેના વચનનું પાલન કરજો. બીજી વાત એ તમને કહી દઉં, ગુરુની સાચી સેવા કઈ છે ખબર છે? સાચી સેવા ગુરુજીના પગ દબાવવા, ગુરુજીને ધન આપવું, આ સાચી સેવા છે. ગુરુજીની સાચી સેવા એ જ છે કે ગુરુના વચનની પાલન કરવું. આ સાચી સેવા છે ગુરુજીની. ગુરુજીને ધન આપો, વપુ સેવા કરો, પરંતુ વપુ સેવા કરતા વાણી સેવા શ્રેષ્ઠ છે. તો ગુરુજીની જે વચન આપણને આપ્યા છે, જે વાત કીધી છે, એનું પાલન કરો તો આ સૌથી મોટી સેવા છે ગુરુજીની. બધું જ તમે આપો એમને, ગુરુજીને, પણ એમની આજ્ઞાનું પાલન જ ન કરો તો કોઈ અર્થ જ નથી. તો જીવન તમારું અંધકારમાં જ રહેશે. એટલા માટે સોનકજીને જે પ્રશ્ન કર્યા છે એના ઉત્તર આપતા સુદ ગોસ્વામી કહે છે, પ્રીતિ શૌનક ચિત્તતે હયતો વચ્ચે વિચાર્ય છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સુદ ગોસ્વામી કહે છે, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે, એટલા માટે તમે આટલી સુંદર વાત કરી છે, કથા સાંભળવાની વાત કરી છે, કથાના સારની વાત કરી છે. અને આવી વાત કોણ કરી શકે? જેને
હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ હોય, એ જ આવી સુંદર જિજ્ઞાસા કરી શકે. તમે બહુ સુંદર જિજ્ઞાસા કરી છે. તમે જે વાત કરી છે એનાથી આ સંસારના જેટલા પણ જીવો છે એ બધા જ જીવો જન્મ મૃત્યુના ભયથી મુક્ત થઈ જશે. પ્રશ્નો પણ એવા જ કરવા જોઈએ. ભક્ત્યોદવર્ધનમ યસ્ય કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદાસ્યામિ સાધન ધાનો તથા શુનો. હે શૌનકજી, તમારી જિજ્ઞાસાથી ભક્તિ વધશે, કૃષ્ણ પ્રસન્ન થશે, કૃષ્ણની કૃપા થશે. વિચાર તો કરો, સુદ ગોસ્વામી કેટલા પ્રસન્ન થયા, શૌનકજીના પ્રશ્નથી પ્રસન્ન થઈ ગયા. અને જ્યારે આપણે કોઈ ઉત્તમ પ્રશ્ન કરીએ ને ત્યારે સામેવાળા વ્યક્તિની કથા કહેવામાં આનંદ આવે. સામેવાળો જે વ્યક્તિ પ્રશ્ન કરે ને એમાં જ ખબર પડી જાય કે આની અંદર કઈ ક્ષમતા છે. વ્યક્તિનું લેવલ સમજાઈ જાય બોલે એમાંય. અમુક અમુક વ્યક્તિ એટલો આમ તૈયાર થઈને ફરતા હોય પણ બોલે એટલે પૂરું નહીં. અમુક લોકો હોય આમ એટલા સુંદર તૈયાર થઈને આવ્યા હોય, પછી આપણે કેમ કે જેમ કંઈક બોલીએ ને એટલે હા એ બોલે એટલે સમજ બસ પતી ગયું. હવે કંઈક બોલવા જેવું હવે બાથી દૂરથી દળી આ બધા ડુંગરા રણિયામણા છે. પરંતુ પ્રશ્ન તમારી વાણી પરથી તમારે ખબર પડી જાય. એટલે વાણી તકી ઓળખાઈ રહે. દેખાવમાં તો ભાઈ બંને જે એક જ છે, કોગળો પેલો કાગડો કોયલ બે, પણ વાણી તરકી ઓળખાય. હંસ અને બગલો એક જ છે, પણ એના આહારથી ઓળખાય. સાહેબ અમદાવાદમાં જોયું મેં, એટલા સારા ઘરના લાગે, આપણને લાગે કે હવે સાત્વિક ભોજન કરશે, પણ ઈંડાની લારી જઈને ઉભા રહેલો તો ઓળખાઈ જાય આપણને કઈ લેવાનું છે નહીં. તો સુદ ગોસ્વામી બહુ સુંદર ઉત્તર આપે છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિરાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરીટ ભાષિતમ. शौनक जी ने सुद गोस्वामी कहे छे, हे शौनक जी सावधान होकर सुनिए, अब मैं तुम्हें कथा कहने जा रहा हूं. कथा का सार. हे शौनक जी, આ સંસારમાં દરેક વ્યક્તિ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિરાશ હેતવે, આ સંસારમાં દરેક જીવ કાળ રૂપી ગાળમાં છે. કાળ રૂપી મુખગ્રાસ, ગ્રાસ એટલે મગર. સંસારમાં દરેક જીવ કાળના મુખમાં છે. દરેક જીવ કઈ રીતે સમજાશે? તો જીવ ધીરે ધીરે આપણી આયુષ્ય વધી રહી છે ને કે ઘટી રહી છે? તમે શું માનો છો, વધે છે ઘટે? ઘટે છે. તો આપણે કેમ કે મારી ઉંમર વધી છે? કોઈ પૂછે કે તમે કેટલા ઉંમર કેટલી થઈ? કે ભાઈ આટલી 55 થઈ ગયા. હા, ખાસી વધી ગઈ તમારી. તો વધી નથી ગઈ યાર, ઘટી ગઈ છે. હા, મેં વળબડો વધી જેવી લાગે. એ કઈ રીતે વધી છે કે ખબર છે? 50 વર્ષ તમે કાઢ્યો ને એટલો. સારું, 50 વર્ષ તમે કાઢ્યો, સારું કહેવાય. તમારી શું ઈચ્છા છે? તીસે પૂરું કરવું છે કે ના ના તમે ખાસી ઉંમર જીવ્યા તમે? તો દરેક વ્યક્તિ એક એક દિવસે કાળના મુખમાં જઈ રહ્યા છે. સુદ ગોસ્વામી શૌનકજીને કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિરાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરીટ ભાષિતમ. બધા જ કાળના મુખમાં જઈ રહ્યા છે, મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે, જન્મ મૃત્યુના ચક્કરમાં ફરીથી ફસાવા જઈ રહ્યા છે. પરંતુ એનાથી જો મુક્ત થવું હોય તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરીટ ભાષિતમ. આનાથી મુક્ત થવું હોય
તો શ્રીમદ ભાગવતથી ઉત્તમ બીજું કોઈ શાસ્ત્ર નથી. જો સુદ ગોસ્વામી કહે છે, અને ભાગવત જે છે ને છેલ્લો ગ્રંથ લખાયેલો છે, એના પછી વેદ વેચી કલમ મૂકી દીધી છે. ભાગવતની બહુ મહિમા છે, અને ભાગવતની મહિમા પાછી ભાગવતમાં નથી, અન્ય પુરાણોમાં છે. ભાગવતની મહિમા તમને ભાગવતમાં ક્યાંય નહીં મળે. પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં, ગરુડ પુરાણમાં, દેવી ભાગવતમાં, આ બધામાં ભાગવતની મહિમા છે, પરંતુ ભાગવતમાં નથી. એનો શું અર્થ? જો ભાગવત જ પોતાની મહિમા ગાય તો કોઈનો અર્થ જ નથી. હવે આપણે જે કોઈની સામે આપણા જ વખાણ કરીએ તો પેલા શું કે ભાઈ પોતાના વખાણ કરતો ફરે. આપણા વખાણ કોઈ બીજો વ્યક્તિ કરે તો જ આપણે શ્રેષ્ઠ છે. સમજાય? તો ભાગવતની મહિમા જો ભાગવત પોતે ગાય તો કોઈ એને સાંભળે નહીં, પણ ભાગવતની મહિમા અન્ય પુરાણો ગાય છે, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ વિશેષ કરીને, એટલે ભાગવતની મહિમા છે. તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, ભાગવતથી ઉત્તમ કોઈ સાધન નથી. જો કાળના મુખમાંથી બચવું હોય તો એનો અર્થ એ નથી કે આપણું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો થશે જ, પરંતુ જન્મ મૃત્યુનું જે ચક્કર છે, મૃત્યુનો જે ભય છે, એ મૃત્યુનો ભય આપણને નહીં લાગે. અહીંયા શું કીધું છે કે મૃત્યુના ભયથી, એનો અર્થ એ થયો કે મૃત્યુથી કોઈનો ડર નથી. વ્યક્તિને મૃત્યુનો ડર નથી, પણ મૃત્યુના ભયનો ડર છે. તમે સાંભળ્યું હતું 3 દિવસની કથામાં? હવે આટલા આપણે બધા બેઠા છે, બધાને ખબર છે કે આપણું મોત આવવાનું છે, તો એ કેવું 3 ટાઈમ ખાવા ખાઈએ છીએ? કોઈ ચિંતા છે? બાકી ખબર બધાને છે કે એક દિવસ તો મારો નિશ્ચિત છે. તો મૃત્યુનો કોઈને ભય નથી. મૃત્યુના ભયનો ભય લાગે છે. હવે ખબર પડે કે ભાઈ હવે ડોક્ટર કહી દે કે 7 દિવસ છે તમારી પાસે, તો 7 દિવસ પૂરા ન કાઢીએ કે બિચારો, ચોથા દિવસે જતો રહે. હા, 7 દાડો મરી જવાનું, 7 દાડો માર મરી જવાનું, તો ચોથાનું 5મો દિવસ હવાર ન પડે, 5મા દિવસનો સૂર્ય એ ન જોવે. તો એને ખબર તો હતી જ કે ભાઈ મારે મરવાનું છે, પરંતુ પાક્કું થઈ ગયું કે 7 દાડા જ છે. તો મૃત્યુનો જે ભય છે ને એનાથી વ્યક્તિ ડરે છે. કોરોનામાં બધા કોરોનાથી નહોતા ડરતા, મરી જવાના ભયથી ડરતા હતા. કારણ કે એ વખતે આપણા આમાં કેટલાય લોકો મર્યા છે. તો હવે કદાચ જો ઝપટમાં આવી ગયો તો કેટલા દિવસ કોરોનામાં વધીને 5-6 દિવસ અઠવાડિયું એટલે તો પૂરું થઈ જતું હતું. તો જેને કોરોના થયો તો એ વ્યક્તિ આમ મરી ગયા અડધા. તો હા, થઈ ગયો, મને કોરોના થઈ ગયો, હાય ખાઈને મરી ગયા ઘણા. કેમ? મૃત્યુનો ભય. મૃત્યુના ભયથી બધાને ડર લાગે છે. મૃત્યુ અને નિંદ્રા બે એક જ સમાન છે. તો કે છે કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, શ્રીમદ ભાગવત જે છે એ આપણને મુક્ત કરી શકે એમ છે. તો ભાગવતની 2 પ્રકારે સેવા થાય. એક જે આપણે આ આરતી ઉતારશો એ, અને બીજી એને સાંભળીને. આ 2 રીતે ભાગવતની સેવા થાય, એક શ્રવણથી અને એક પૂજનથી. પરંતુ જે શ્રવણ છે ઉત્તમ છે પૂજન કરતા. આપણે ભગવદ્ ગીતા ઘરમાં રાખી પણ લાલ કપડાં મીઠી પૂજા કરે રાખી તો કંઈ જ્ઞાન આવે ન આવે? પરંતુ એને વાંચીએ તો જ જ્ઞાન આવે. તો શ્રેષ્ઠ તો વાંચવું એ છે. દીવાબત્તી નહીં થાય ચાલશે, પણ 2 શ્લોક રોજના વંચાશે ને એ શ્રેષ્ઠ છે. તો ભાગવતની 2 પ્રકારની સેવા થાય છે. સુતજી આગળ કથાને વધારતા કહે છે, એતસ્માદ પરમ કિંચિન
શુદ્ધ્યતે ન વિદ્યતે જન્માંતર ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. બહુ સુંદર વાત કરે છે સુદજી કે एतस्मात् परम किंचिन. हे सोनक जी, मन ની શુદ્ધિ કે लिए, મનની શુદ્ધતા માટે ભાગવતથી વિશેષ કોઈ સાધન નથી. અને આ ભાગવત ક્યારે પ્રાપ્ત થાય છે તો કે છે જન્માંતરે ભવેત પુણ્ય. અનંત જન્મો વીતી જાય, અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય છે ને તારત કે છે આપણને ભાગવત પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જેટલા લોકો ભાગવતમાં બેઠા છો એ તમારા પુણ્યને લીધે જ બેઠા છો. બાકી પુણ્ય ન હોય સાહેબ તો કોઈ ન બેસી શકે. આખી સોસાયટીને કીધું છે, લ્યો કેટલા એવા, કારણ કે પુણ્ય ઉદય ન થાય ત્યાં સુધી ભાગવતમાં વ્યક્તિ આવી ન બેસી શકે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, ત્યારે જ ભાગવત પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. એટલા માટે हे सोनक जी, अब मैं तुम्हें कथा सुनाने जा रहा हूं, ध्यान से सुनिए. सुद गोस्वामी કહે છે परीक्षिते कथा वक्तुम सभायां सस्ते सुखे. हे सोनक जी, એક સમયની વાત છે જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો, અને જ્યારે શ્રાપ લાગ્યો એટલે પરીક્ષિત રાજા હરિદ્વાર આવ્યા. અને હરિદ્વારમાં ગંગાના કિનારે એ ઉભા ઉભા વિચાર કરતા હતા. અને એ સમયે સુખદેવ ગોસ્વામીનું આગમન થયું. અને સુખદેવ ગોસ્વામીનું આગમન થયું એટલે પરીક્ષિત રાજાએ એમને પ્રશ્ન કર્યો. અને પ્રશ્નથી સુખદેવ ગોસ્વામી એમને કથા સંભળાવવા માટે તૈયાર થયા. તો બહુ સુંદર સુખદેવ ગોસ્વામીને આવી રીતે આસન આપ્યું. પરીક્ષિત રાજાએ પોતાનું આસન જમાવ્યું. અને એમાં પરીક્ષિત રાજા જેવું પ્રશ્ન પૂછ્યો અને સુખદેવજી કથા કહેવા જાય એના પહેલા હે શૌનકજી, દેવતાઓ આવ્યા. સુધા કુંભે ગૃહિત દેવ દેવાસ્તત્ર સમાગમન. સુતજી મહારાજ કહે છે હે શૌનકજી, જેવી કથાને પ્રારંભ કરે એ જ સમયે દેવતાઓ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. દેવતાઓ શું લઈને આવ્યા? દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા. કેમ? એમને ખબર છે કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે, આપણે અમૃત લઈને જઈએ અને આ અમૃત આપણે પરીક્ષિતને આપી દઈએ અને બદલામાં કથા અમૃત સાંભળીએ. તો દેવતાઓએ સુખદેવ મહારાજને કીધું કે હે સુખદેવ ગોસ્વામી, અમે અમૃત લઈને આવ્યા છે સ્વર્ગનું. આ સ્વર્ગનું અમૃત તમે પરીક્ષિતને પાઈ દો અને બદલામાં અમને તમે કથા અમૃત સંભળાવો. તો શું બદલાની વાત થઈ રહી છે અહીંયા? અર્થાત વેપાર કરવા માટે દેવતાઓ આવ્યા છે. વેપાર કરવા માટે અમે તમને અમૃત આપીએ, તમે અમને કથા અમૃત આપો. હવે અહીંયા સીધું સમજણમાં આવે છે કે દેવતાઓ સ્વર્ગનું અમૃત લઈ એ પરીક્ષિતને આપવા તૈયાર થયા છે અને બદલામાં શું માગે છે? કથા અમૃત. તો સીધો અર્થ એ થયો કે સ્વર્ગના અમૃત કરતા ભાગવત કથા અમૃત શ્રેષ્ઠ છે. બરાબર છે ને? તો જ આપે ને. નહીં તો જો સ્વર્ગનું અમૃત વિશેષ હોય ભાગવત કરતા તો પછી અમૃત શું કરવા આપે? પણ કે નહીં, અમૃત લઈને આવ્યા છે ને તમે બદલામાં અમને કથા અમૃત આપો. તો સ્વર્ગનું અમૃત ભાગવત કથા સામે તુચ્છ છે. હવે સુખદેવ મહારાજે પરીક્ષિત રાજાની સામે જોયું કે આની શું ઈચ્છા છે. કોઈ વ્યક્તિ બધા લોભમાં આવી જાય કે ભાઈ સ્વર્ગનું અમૃત મળે છે તો હું અમૃત પી લઈશ તો હું 7 દિવસમાં નહીં મરીશ, મારું આયુષ્ય વધી જશે. પરંતુ પરીક્ષિત રાજા બહુ, પરીક્ષિત નામ છે ને એમનું, પરીક્ષિત રાજા કહે છે કે નહીં મહારાજ, મારે તો કથા અમૃત સાંભળવું છે, કથા અમૃતનું પાન કરવું છે, આ અમૃત નહીં. હવે એ જે સ્વર્ગનું જે અમૃત છે એને પ્રાપ્ત કરવામાં કેટલી મહેનત લાગેલી, કેટલો પ્રયાસ. દેવતાઓ અને અસુરો વચ્ચે એ સમુદ્ર મંથન થયું, વાસુકી નાગને લાવ્યા, પર્વત લાવવામાં આવ્યો,
ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. ત્યારે થઈને કેટલોય સમય વીતી ગયો. સૌથી પહેલા વિષ નીકળ્યું, ભગવાન શિવે ગ્રહણ કર્યું. 14 રત્નો નીકળ્યા, છેલ્લું રત્ન નીકળ્યું અમૃત. કેટલી મહેનત કરી હતી દેવતાઓને, અસુરોએ. ત્યારે જેને અમૃત નીકળ્યું હતું, એ અમૃત પરીક્ષિત રાજાને એક સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈ મહેનત કરવાની જરૂર પરીક્ષિત રાજાને નથી. અને એ પાછા દેવતાઓ સામેથી લઈને આવ્યા કે લ્યો અમૃત એમને પાઈ દો. જે પોતે એ અમૃતને પ્રાપ્ત કરવા માટે આટલો પ્રયત્ન કર્યો હતો, કેટલી મહેનત કરી હતી. એ જ અમૃત સુલભ મળી રહ્યું છે પરીક્ષિતને. છતાં પણ પરીક્ષિત શું કહે છે? મારે આ અમૃતની જરૂર નથી, મારે તો તમે કથા અમૃત સંભળાવો. તારે સુખદેવ ગોસ્વામી બહુ ક્રોધિત થયા દેવતા ઉપર. શું કહે છે? કવ કથા કવ સુધા લોકે, કવ કાચ કવ મણિ મહાન. ક્યાં તમારું સ્વર્ગનું તુચ્છ અમૃત અને ક્યાં આ ભાગવત કથા અમૃત? તમે તમારા સ્વર્ગના અમૃતને આ કથા અમૃત સાથે સરખાવી રહ્યા છો. ભાગો અહીંથી. તમે લોકો કથાના અધિકારી નથી, તમે તો વેપારી છો. અમુક લોકોને કઈ જગ્યાએ શું કરવું ને એ ખબર ન પડતી હોય. દરેક જગ્યાએ જાય તો બસ ધંધાનું જ મગજ દોડતું હોય. એટલે સ્મશાનમાં જઈને ધંધાની વિચાર કરે. શેતપુરમાં જઈને કે અહીંયા બેનસોનો અખવા જેવો ખરો, આટલું બધું લકડું વપરાતું હોય તો બાજુ બેનસો નોખું એકાદ. પણ એ ના જોવે કે આ લકડામાં જે બળી રહ્યો છે કાલ એને વિચાર ન આવે. એટલે લકડાના ધંધાનો વિચાર આવે. આ કરવા જેવું છે. અને જેને સ્મશાનમાં જઈને આવું હુસતું હોય સાહેબ, એને બીજે ક્યાંય વૈરાગ્ય ન આવે. કારણ સ્મશાન એક એવું ભૂમિ છે જ્યાં વ્યક્તિને વૈરાગ્ય જાગે. કરે રે આ જીવ આખું જીવન કેટલું દોડ્યો છે, કેટલું દોડ્યો, પરંતુ એની યાત્રા કેટલી હતી? ઘરથી સ્મશાન સુધીની જ એની યાત્રા હતી. અને એટલી જ યાત્રામાં જીવ કેટલું દોડે છે એના વચ્ચે. અને જ્યારે શરીર છોડે છે ને એટલે ઘરથી સીધા સ્મશાન સુધી સીધા રસ્તે જાય છે. કોઈને જોયા કે આમ કેમ જતા? એ સીધા જાય. અને સંસારને બતાવવામાં આવે છે તારી યાત્રા એ સુધીની જ છે, ઘરથી સ્મશાન સુધીની. એના વચ્ચે જીવ કેટલું દોડે છે, કેટલું દોડે છે. એકવાર એક કાકા ગાડું લઈને ગામના પાદરે પહોંચ્યા તો એની પાછળ કૂતરું હાંફતું હતું, જીભ કાઢી નાખી. તો કોઈએ પૂછ્યું કે દાદા તમારી વાડી બહુ દૂર લાગે છે નહીં, તમારા ખેતર બહુ દૂર છે? કે ના કે આ નજીક જ છે, ગામની પાદરની બહાર નીકળો તરત તમારું ખેતર આવી જાય. ના મને એવું લાગે છે બહુ દૂર છે. કે નહીં, આ કૂતરું આટલું હાંફે છે કેમ? તમારી પાછળ જ આવ્યું છે. તો આ કૂતરું આટલું હાંફે છે કેમ? તારે દાદા કીધું આ કૂતરું છે ને એ સીધા રસ્તે નથી આવ્યું. કૂતરાનો સ્વભાવ થોડુંક સીધું ચાલે, પછી 2 ખેતરામાં ફેટ મારી આવે, વળી પાછું આવે, વળી થોડુંક હાલે એટલે વળી પાછું આ બાજુ 2 ખેતરા ફેટ મારી આવે, આટો મારી આવે. કે આ જે થાક લાગે છે ને, આ આડાવાળા જે ફેટ મારીએ છે ને એનો થાક લાગે છે. બાકી તો ખેતર તો મારું નજીક જ છે. આપણને જે થાક લાગ્યો છે ને, આડાવાળા જે દોડ્યા છે ને એનો થાક લાગ્યો છે. બાકી આપણી યાત્રા તો ઘરથી સ્મશાન સુધીની જ છે, વધારે લાંબી નથી. તો આ કૂતરું એમાં હાંફે છે. 2 ખેતરામાં આમ દૂર જઈ આવે. સીધું જો આવ્યો તો ન હાંફત, નહીં તો જો મારે બળદ એ હાંફે છે કે ના? તો આડાવાળા ફેટા મારી છે ને એનો થાક લાગે છે. તો આપણી યાત્રા માત્ર આટલી જ છે. તો દેવતાઓ લોકો જે આવ્યા છે એ વેપાર કરવા આવ્યા છે. તમે કથાના અધિકારી નથી. જો તમે આવીને કીધું હોત કે અમને કથા સંભળાવો તો તમારા માટે ના નહોતી. કારણ કે પરીક્ષિતની જ્યારે કથાઓ સંભળાવવા બેઠા ને એટલે એકલા પરીક્ષિત નહોતા, લાખો ઋષિ મુનિઓ ત્યાં આવ્યા હતા. અને બધાના કેટલાયના તો ભાગવતમાં નામ છે.
અત્રે, વશિષ્ઠ, ચવન, કપિલાદ, કેટલાય પ્રકારના ઋષિ મુનિઓના નામ છે. તો શું આમને ન બેસવા દો? દેવતાઓને બેસવા દો, પરંતુ એમને આઈને કીધું કે બદલામાં અમને આપો. તમારા તુચ્છ અમૃતની સામે અમે ભાગવત કથા અમૃત આપો, ભાગો તમે, કોઈ અધિકારી નથી. તો અહીંયા સુદ ગોસ્વામી મહારાજે ભાગવતની મહિમા, પ્રથમ મહિમા કહી કે સ્વર્ગના અમૃત કરતાં પણ ભાગવત કથા અમૃત શ્રેષ્ઠ છે. કદાચ તમને સ્વર્ગનું અમૃત મળતો ની બાજુ કથા મળતી હોય ને તો પહેલા કથા સાંભળી લેવી જોઈએ. કારણ કે સ્વર્ગના અમૃતથી તો દેવતાઓ પણ અમર થયા નથી. ત્યારબાદ પરીક્ષિત રાજા જ્યારે 7 દિવસ કથા સાંભળી તો 7 દિવસ કથા સાંભળીને જ ભગવત ધામ ગયા. હવે જ્યારે બ્રહ્માજીને ખબર પડી કે ખાલી 7 દિવસ કથા સાંભળી ભગવત ધામ, તો એમને સંશય થયો, વિસ્મૃત થયા બ્રહ્માજી. રાજ્યો મોક્ષમ તથા વિક્ષ પુરા દાતાપી વિસ્મૃત. બ્રહ્માજી બોલો 4 માથા છે, તો 4 માથા વાળો જો ભ્રમિત થતો હોય તો આપણને તો એક છે. એક ભ્રમિત થાય એમાં કઈ નવાય નથી. એટલે બહુ પેલું માનવાન નહીં કહેવાય. શું થયું? 4 માથા વાળા ભ્રમિત થઈ જાય ક્યારેક ક્યારેક, અને એક વખત કેટલી વાર થયા છે. બ્રહ્મ વિમોહન લીલામાં ભ્રમિત થયા. એક આપણે આવશે કથા 6થા દિવસની કથામાં. તો બ્રહ્માજી શું કર્યું કે હારું 7 દિવસમાં ભગવત ધામ મળી જાય કથા સાંભળીને, તો એમને સત્ય લોકે તુલા બંધવા, તો સાધનોન્ય જેવો એમને સત્ય લોકની અંદર એક ત્રાજવું બાંધ્યું, અને એ ત્રાજવાની અંદર એમને 1-2 પલડા હોય. એક પલડાની અંદર તપસ્યાનું ફળ, બીજા પલડાની અંદર ધ્યાનનું ફળ, દાનનું ફળ, આ બધા જ ફળ મૂકવામાં આવ્યા. તપસ્યાનું એક ફળ મૂક્યું, અને એની સામેના પલડામાં ભાગવત કથા સાંભળવાનું ફળ રાખવામાં આવ્યું. તો ભાગવત કથા સાંભળવાનું ફળનું જે પલડું હતું આ 4 કરતા ભારે ગયું. તો બ્રહ્માજી સમજી ગયા કે નહીં, તપસ્યા, દાન, આ બધા કરતા, ધ્યાન, યોગ કરતા પણ ભાગવત કથા સાંભળવી શ્રેષ્ઠ છે. જો તમે બધા ભાગવત કથા સાંભળો છો, કેટલા આનંદથી સાંભળો છો. હું જોઉં છું કોઈ કામ બેઠા, કોઈ કામ બેઠા, કોઈ કામ બેઠા, કોકને વળી આમ પગલામાં કર્યા. કેટલી મોજ છે. હવે તમને કીધું ભાઈ તપસ્યા કરવી છે તો આમ હાલો, આમ તપસ્યા થાય, આમ થાય. કોઈ જોયે ઋષિ મુનિ કે આમ તપસ્યા કરતા હોય? નહીં. એના માટે આસન જોઈએ સાહેબ, કમર સિદ્ધિ જોઈએ, અને આંખ બંધ કરીને ધ્યાન અહીંયા કેન્દ્રિત કરવાનું. અલગ અલગ ધ્યાનના પ્રભાવ છે. કોઈ ઉપર કરતા હોય, કોઈ નીચે કરતા હોય. હવે ખાલી 2 મિનિટ કરીને જુઓ, ખાલી આંખ બંધ કરી અને નાકની જે એ સુધી આંખથી ધ્યાન કરો તમે. બીજી સેકન્ડે તો આંખ બીજે જ પલકારા ફરતી છે. કેટલું કઠિન છે. અને જો તમે કેટલા શાંતિથી, હમણાં પાછું શું આવ્યું વચ્ચે, એક પ્રભુજી આટો મારી ગયા ને, બોલો ચા પી લીધી, કેવી મોજ છે. અને તો બોલો ધ્યાન કરતા, તપસ્યા કરતા, યોગ કરતા, આ બધા કરતા શ્રેષ્ઠ છે. આપણે જે કરી રહ્યા છો ને એ સૌથી શ્રેષ્ઠ સાધન છે, કથા સાંભળવી. અને પેલામાં તો ભલે તપસ્યા કરતા ક્રોધ ભરેલો હોય, ક્રોધથી હળહળતા હોય, અને આમાં જો કથા સાંભળશો તો હૃદય પવિત્ર થાય. તપસ્યાથી નથી થતું સાહેબ. એટલે ભાગવત કથા સાંભળવું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તો બ્રહ્માજી પણ વિચાર કરી લીધો કે નહીં, ભાગવત સૌથી શ્રેષ્ઠ સાધન છે. એટલા માટે આપણે ભાગવત સાંભળવું જોઈએ. નિત્યમ ભાગવત સેવયા, રોજ ભાગવત શ્રવણ કરવું જોઈએ, રોજ. ત્યારબાદ
ભાગવતને એક મહિમા, એક ઇતિહાસ વધારે કીધો, જે ગોકર્ણ અને ધુંધુકારીની કથા, એ તો આપણે અહીંયા શ્રવણ કરી ચૂક્યા છીએ. તો બીજી એક ભાગવતની મહાત્માનો ઇતિહાસ સંભળાવતા કહે છે કે એક સમયની વાત છે કે નારદ મુનિ પૃથ્વીલોકમાં આવેલા, અને પૃથ્વીલોકમાં આવી એમને બધું જોયું તો નારદજી બિચારા વિચલિત થઈ ગયા કે અહીંયા તો કંઈક બીજું જ થઈ રહ્યું છે. શું કહે છે? કેત કાલે નતો જાતો તરુણો તનયાવું ભવ, કે આ સંસારની અંદર દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય, ચલો બીજા જીવની વાત જવા દો, પણ મનુષ્ય કેવો થઈ ગયો છે? તો ઘરની અંદર સ્ત્રીઓનું રાજ ચાલી રહ્યું છે. તીર્થોમાંથી તીર્થનો જે પ્રભાવ હોય એ પ્રભાવ જતો રહ્યો છે. સાધુ સંતો પાખંડી થઈ ગયા છે. સંબંધમાં સાડુભાઈ થઈ ગયા છે. સલાહમાં શાળાની લે છે, હગા ભાઈની ના લે, હાળાની લે. હાળાને ફોન કરીને પૂછે મારે આ ધંધો કરવાનો શું કરું? પણ ભાઈને પૂછ કે બાજુમાં જ છે, ભાઈ ખોટી સલાહ નહીં હાલે. પણ અમુક જેઠાલાલજી જેવા હાળા મરી જવાય. બોલો, અમદાવાદથી મુંબઈ રિક્ષા લઈને જાય, આવો હાળો મરે તો શું થાય? સ્પેશિયલ રિક્ષા કરી જાય. જીજાજી ઊંચા આવા દે કોઈ. એટલે સલાહ શાળાની લે છે. સંબંધમાં સાધુભાઈ પહેલા ફોન કરીને બોલાવે, ભાઈને પછી બોલાવે. હાડુન પહેલા ફોન કરે, ભાઈ લગ્ન કર્યા, આપણે આદર્યા છે તો આવજો. તો હાડુન પહેલા બોલાવે, ભાઈ બિચારો બાજુ બેઠો. તો આ કળિયુગની પરિસ્થિતિ છે, આ કળિયુગના લક્ષણો છે. અને આનાથી નારદ મુનિ કંટાળીને બિચારા કે હડો હવે બદ્રીનાથમાં જઈએ, કે તો વૃંદાવનમાં જઈએ, અને વૃંદાવનમાં જઈને રાધે રાધે કરશું, ભજન કરશું. તો નારદ મુનિ વૃંદાવનમાં ગયા તો વૃંદાવનમાં એક દ્રશ્ય જોયું. દ્રશ્ય શું હતું કે વૃંદાવનની અંદર એક યુવાન સ્ત્રી અને એની બાજુમાં બે વૃદ્ધ યુવાનો સૂતેલા હતા, વૃદ્ધ વ્યક્તિઓ, અને પબ્લિકનું ટોળું વળેલું, અને સ્ત્રી બેઠી બેઠી રોતી હતી. તો નારદ મુનિ નજીક જઈને કહે છે કે દેવી, શું વાત છે? કેમ રડો છો તમે? કોણ છો તમે? ત્યારે દેવી કહે છે કે હે નારદ મુનિ, હું ભક્તિ મહારાણી છું. હું કોણ છું? ભક્તિ મહારાણી છું. અને આ બંને જણ કોણ છે? તો ભક્તિ મહારાણી કહે છે મારા બંને પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો નારદ મુનિ આશ્ચર્ય કે માતા યુવાન અને પુત્ર વૃદ્ધ, આવું કઈ રીતે થયું? શું થયું છે તમારી સાથે? તારે ભક્તિ મહારાણી કહે છે ઉત્પન્નો દ્રવિડ દેશે. હે નારદજી, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ છે, અર્થાત સાઉથમાં. સાઉથમાં જેટલી ભક્તિ છે ને, જેટલા મંદિરો છે ને, એટલા બીજી કોઈ જગ્યાએ નથી. અને સાઉથના મંદિરોની કલાકૃતિ તમે જુઓ ખાલી, કેટલી સુંદર મંદિરોની કલાકૃતિ છે. ભક્તિ પણ વધારે છે. તો એટલી ભક્તિ અન્ય પ્રદેશમાં નથી જેટલી સાઉથમાં છે. અમારા ઇસ્કોનની અંદર જેટલા પણ બ્રહ્મચારીઓ છે, વધારેમાં વધારે બંગાળી લોકો છે. બંગાળી, ઓડિશાના, કારણ કે ભક્તિનું પ્રાગટ્ય ત્યાં થાય છે. ગુજરાતી તો મને લાગે હોમાં એક ન મળે એમ. બોલો, બ્રહ્મચારી ગુજરાતી હોય જ ના. બાપા વનાથી શેતા હારા, ભક્તિથી શેતા હારા. એક કાકો વ્યસન કરતા હતા. તો વ્યસનમાં શું કરે ખબર? ઓલો હોકો નથી આવતો, આમ મોટો લાંબો હોકો. એ હોકો દૂર હોય અને પાછી અહીંયા પાઇપ લઈને બેઠા હોય અને ગુડ 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 કરતા હોય અને ધૂણો ખે. તો કોઈ એમ પૂછ્યું, કાકા
આ હોકો કેમ આટલો દૂર છે તમારાથી? એટલે કે વ્યસનથી જેટલા શેટા એટલા હારા. કે વ્યસનથી જેટલા શેટા એટલા હારા. પણ પાઇપ તો મૂઢામ છે. જેનો જે એ ઓકાનો જે સાર આવી ગયો છે એ તો તમારું મોઢામાં આવે છે. તો કે વ્યસનથી જેટલા શેટા એટલા હારા. એટલે આપણા ગુજરાતીમાં આવું જ છે કે ભક્તિથી જેટલા શેટા એટલા હારા. ચોક છોકરાએ બાવા બની જાય તો. અને બોલો બંગાળમાં કેટલા બ્રહ્મચારીઓ છે, કેટલા બ્રહ્મચારીઓ, કારણ કે ભક્તિનું પ્રાગટ્ય ત્યાં થયું છે. એટલે સાઉથમાં કેટલાય સંતો થઈ ગયા, કેટલાય સંતો થઈ ગયા. ગુજરાતમાં એક મહેતાજી થયા, વળી કોઈ બીજું થયું નહીં. કેમ? ગુજરાતમાં ભક્તિનો અભાવ છે. ધન ઘણું બધું છે, ભક્તિ નથી. એટલે કોઈ બી આવીને આપણને છેતરી જાય છે. સાઉથમાં કોઈ નો છેતરાય, યુપી બિહારમાં કોઈ નો છેતરાય, કારણ કે બધાને રામાયણ ગીતાનું બધાને જ્ઞાન છે. કોઈ છેતરવા આવે તો એ ચપ્પલ ખાઈને જાય. અને આપણે કેવું છે, લાલ કપડાં પહેરી દાઢી મોટી વધારી જતા વધારે એટલે બાપજી. ખબર નહીં બાપજી 10 જણ મારીને આવ્યા. અને એ બાપજીને આપણે ગુજરાતી ભાષા મોટો આશ્રમ કરીને આવ્યો, બાપજીને જમાવટ કરી આવી. આમ બાપજીઓ બધા ભેગા. શું કેવું હવે? એમનો ઇતિહાસ પાછળ જો તમે, એ બાજુના ગુંડાઓ છે. અને એમને ખબર છે કે અમારી દુકાન ગુજરાતમાં બહુ સારી ચાલે, કારણ કે ગુજરાતીઓ જ્ઞાન હોતું નથી. ભાવ બહુ છે ગુજરાતમાં, કઈ ખોટ ન આવવા દે ગુજરાતીઓ, પરંતુ જ્ઞાનમાં પાછળ છે. એટલે કોઈ બી આવી મૂર્ખ બનાવી જાય છે આપણને. એટલે ઉત્પન્નો દ્રવિડ દેશે ક્વચિત મહારાષ્ટ્રે. ભક્તિ મહારાણી કહે છે મારું પ્રાગટ્ય સાઉથમાં થયું છે. પછી હું સાઉથથી મહારાષ્ટ્રમાં ગઈ તો મહારાષ્ટ્રમાં કોઈ લોકોએ મને અપનાવી. સંત તુકારામ, જનાભાઈ, આવા લોકોએ મને અપનાવી. પછી એ જ્યારે ગુજરાતમાં આવી તો ગુજરે જણતામ ગતામ, ગુજરાતીય મહતે મારા પગ જ કાપી નાખ્યા. ભક્તિ મહારાણી શું કહે છે? ગુજરાતમાં આવી તો હું વૃદ્ધ થઈ ગઈ, ઘરડી થઈ ગઈ, મારા પગ કાપી નાખ્યા ગુજરાતીઓએ. સારું થયો મહેતાજી થયા. કોકને કહેવા તો થાય કે અમારા ગુજરાતમાં ભાઈ મહેતાજી છે, કે શું કહત આપણે બહાર જઈને ફરવા જોઈએ કે તમારા ગુજરાતમાં કોઈ ભગત, શું કહેવાનું આપણે? પણ સારું મહેતાજી નાક રાખ્યું છે. તો આપણે તો કોઈ, એટલે ગુજરાતીમાં ભક્તિ જ નથી. પૂછો ભાઈ ભગવદ્ ગીતામાં શ્લોક કેટલા છે? ભગવાને કઈ જગ્યાએ સંભળાવી હતી? અમુક તો એ ખબર નથી કે તમારી ભાગવત ગીતા બહુ સારી કરો તમે. અમારો વિચાર કરો હું શું કરીને આવ્યો? ભાગવત ગીતા કરીને આવ્યો, ભાગવત કરીને આવ્યો. અમારે ક્યારેક કન્ફ્યુઝ કરી નાખે અમને. તમારી ભાગવત ગીતા બહુ સારી, એટલે ભાગવત ગીતા નહીં, ભાગવત કરીને આવ્યો. ભાગવત કથા, ભાગવત ગ્રંથ અલગ છે ને ભગવદ્ ગીતા અલગ છે. આપણા ગુજરાતીમાં આ પ્રોબ્લેમ છે. હજી અમારે ઘરે ભાગવત ગીતા પડે, ભાગવત ગીતા નથી, ભગવદ્ ગીતા છે. ભાગવત અલગ છે. ભાગવતની અંદર ભગવાનના રૂપ ગુણ લીલાઓનું અંદર વર્ણન છે, અને ગીતામાં ભગવાન દ્વારા આપેલું જ્ઞાન છે. બંને વસ્તુ અલગ છે. ભાગવતમાં 18,000 શ્લોક છે, ગીતામાં 700 શ્લોક છે. ગીતા જે છે એ મહાભારતનું એક અંગ છે. મહાભારતનું એક અંગ છે, જે 700 શ્લોકો લીધા છે ભગવાને. તો આપણા ગુજરાતીમાં આ અભાવ છે. પછી તો 18 પુરાણ નથી, તો આપણે કોઈ લેવા દેવા ના. 18 પુરાણ નોમે ખબર ના શી ભાઈ. અમે ધંધાથી ઊંચા જ નહીં આવતા ભાઈ. તમે ધંધાથી ઊંચા નહીં આવતા, આમ પેલા તમને ઊંચા નહીં આવવાથી. ધ્યાન રાખજો હવે. એટલા માટે ભાગવત શ્રવણ કરવું જોઈએ. સાંભળવામાં શું તકલીફ છે આપણને? ચલો વાંચવાનો સમય ન હોય, પરંતુ કાનમાં એરફોન કે કંઈક નાખીને, હવે તો કેટલી વ્યવસ્થા આવે છે ભગવાન.
આમ તો પહેલાં શેડો જોડેલો આવતો હતો મોબાઈલથી, હવે શેડાય કાઢી નાખ્યા, બ્લૂટૂથ હાલ દીધા કે મોબાઈલ શેતો પડ્યો હોય ચાર્જિંગમાં તમે આટા મારે તો કથા સંભળાઈ જાય, પણ વભળ્યું તો કે તો આ બધી સુવિધાઓ સારી છે, એનો સદઉપયોગ કરતા આવડવું જોઈએ. તો બંધુ ભાગવત કથા સાંભળો, રોજ નિત્યમ ભાગવત સેવયા. ભાગવતની ઘણી મહિમા છે, અનેક મહિમા છે. તો ગુર્જરી જીણતામ ગતામ, ગુજરાતીઓ મારા પગ કાપી નાખ્યા. પછી હું આવી વૃંદાવનની અંદર. તો વૃંદાવનમાં જ્યારે હું આવી તો નવી નવેલી દુલ્હન તો બની ગઈ, પરંતુ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગી તો વૃદ્ધના વૃદ્ધ જ રહ્યા. કારણ કે વૃંદાવન ભક્તિ ઘણી છે और ज्ञान और वैराग्य का अभाव है. वृंदावन में બધા રાધે રાધે બધા કહેવાય, પણ જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ છે. તો જ્ઞાન અને વૈરાગ્યનો એ બિચારા યુવાન થયા જ નહીં. તો નારદ મુનિ કહે છે કે હે ભક્તિ મહારાણી, હું તમારા પુત્રને યુવાન કરીશ, તમે ચિંતા ન કરો. તારી ભક્તિ મહારાણી કહે છે, નારદજી, જો મારા બંને પુત્ર યુવાન ન થયા ને તો હું વિદેશ જતી રહીશ. વિદેશી ગમે તો મયા, હું વિદેશમાં જતી રહીશ. નારદ મુનિ કાંપવા લાગ્યા કે દેવી ભક્તિ મહારાણી, દેવીજી આપ ऐसा મત કરના, કારણ કે ભક્તિથી જ આ ભારતની મહિમા છે. ભારતનો અર્થ શું થાય? બાનો અર્થ થાય ભક્તિ અને રથનો અર્થ થાય રથ જે રહે છે. જે લોકો ભક્તિમાં રથ રહે છે એ પ્રદેશનું નામ છે ભારત. ये भक्ति की ही पहचान है भारत. तो देवी आप भारत को छोड़कर मत जाइए, आप चिंता मत कीजिए. तो नारद मुनि प्रयास કર્યો. બંને પુત્રના કાનમાં 70 પુરાણ ફૂંકી નાખ્યા, 4 વેદ ફૂંક્યા, 108 ઉપનિષદો, તો હલ્યા નહીં બે જણ. પછી એમણે ભગવદ્ ગીતા એમના કાનમાં ફૂંકી તો થોડાક ચેતના આવી, ફરી પાછા સુઈ ગયા. હવે નારદજી ચિંતા, 4 વેદ પુરાણો બધું કહી દીધું, હવે કેવું શું? હવે બાકી કાંઈ રહ્યું નથી. હવે આ લોકો કઈ રીતે યુવાન થશે? તો ચિંતા કરતા હતા. એ સમયે જ આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે સત્કર્મ કરાવો નારદજી, સત્કર્મ દ્વારા જ આ બંને જણ યુવાન થશે. તો નારદજી કે કયું સત્કર્મ? તો આકાશવાણી કે સંતો બતાવશે. હવે ન નામ કીધું ન સંતનું નામ કીધું. કયું સત્કર્મ એ ન કીધું, કે કયા સંત બતાવશે એ બેન ન કીધું. સંત બતાવેંગે. આકાશવાણી શાંત થઈ ગઈ. નારદ મુનિને થયું કે હવે ભારતમાં ફરું, જે મોટા મોટા જે પીઠાધીશો છે, મોટા મોટા મહંતો સંતો છે, એમને જઈને પૂછ્યું કે ભાઈ સત્કર્મ એટલે શું? હવે નારદ મુનિ ત્યાંથી નીકળ્યા. હવે ખબર પડી આશ્રમમાં મહંતોને કે નારદ મુનિ આવી રહે છે કંઈક પૂછવા માટે. તો શું થયું ખબર છે? અડધા ભાગી ગયા. અડધા મહંતો આશ્રમ છોડીને ભાગી ગયા. કેમ ભાગ્યા? નારદ મુનિને ખબર નથી તો આપણને ક્યાંથી ખબર હોય કે નારદ મુનિ એક એવા વિખ્યાત સંત છે કે જો નારદ મુનિને ખબર ન હોય તો પછી આપણને ખબર ન જ હોય. તો અમુક લોકો પલાયન, આશ્રમ છોડીને ભાગી ગયા. અમુક લોકોએ મૌન લઈ લીધું. નારદ મુનિ જઈને પૂછે કોઈ મહંતને કે હે ઋષિવર, સત્કર્મ ક્યાં હે? તો બાજુમાં ચેલા બેઠા હોય. ચેલા કે હમણાં મારા ગુરુજી મૌન છે, ચતુર્માસ ચાલે છે, તો હમણાં બોલશે નહીં. ખબર છે જો બોલ્યા જવાબ ન આપી શક્યા તો ચેલાઓની સામે બેઇજ્જતી થાય. એટલે નારદ મુનિ કહે છે કે અડધા તો ભાગી ગયા, અડધા મૌન ધારણ કરી લીધું. તો નારદ મુનિને લાગ્યું કે હવે અહીંયા મને સત્કર્મ શું છે મને અહીંયા જાણ નહીં મળે. એટલા માટે નારદ મુનિ ક્યાં ગયા? બદ્રિકાશ્રમ ગયા, બદ્રીનાથમાં. અને બદ્રીનાથમાં જઈ અને નિરાશ થઈને બેઠા હતા. એ સમયે સનકાદિકો ત્યાં વિતરણ કરતા હતા. બ્રહ્માજીના 4 પુત્ર છે, યુવાન અવસ્થામાં રહે છે, કુમાર અવસ્થામાં 4 વર્ષના, 4 થી 5 વર્ષની આયુષ્યમાં જ રહે છે. ક્યારે એમથી મોટા થતા નથી, પરંતુ છે બધા જ પૂર્વજોના પણ પૂર્વજ 4 કુમાર.
બ્રહ્માજીએ કીધું, બ્રહ્માજીના 4 પ્રથમ પુત્ર છે, તો બ્રહ્માજીએ કીધું બેટા તમારે વિવાહ કરવાના છે, જાઓ તમે ભણી આવો ગુરુકુળમાં જઈને, પછી તમારા વિવાહ કરવાના છે. તો ઓલા 4 જણા કે અમે વિવાહ નહીં કરીએ. તો બ્રહ્માજી કહે છે મોટા થશે એટલે તો કરશો, કે અત્યારે ના પાડો છો, પરંતુ મોટા થશે એટલે ઓલા કુમારો કે મોટા થાય તો, કે 4 જણે સંકલ્પ લઈ દીધો, મોટા થાય બીજા. હવે અમારે મોટા થવું જ નથી, કુમાર અવસ્થામાં જ રહેવું છે, ખોટી આ જંજાળમાં ફરવું. એકલો ફરતો હતો એટલે મૂછ ઉપર રાખીને જ્યારે વિવાહ થયા એટલે બહાર ભલે મૂછ ઉપર હોય, ઘરમાં આવી એટલે આમ આકડ્યું પછી આમ થઈ જાય, ઘરમાં આવે. કોઈ કહેવા વાળું નહોતું. 12 વાગે આવે, 100 કે 1 વાગે. અને હવે નોકરીથી જો વહેલા આવી જાય તો પૂછે કેમ વહેલા આવ્યા, જો નોકરીથી મોડા આવ્યા આજ કેમ મોડું થયું, અને કદાચ જો ટાઈમસર આવી ગયા, હા તો તમે ટાઈમસર આવી જાય તો કઈ આવવું અમારે, હા તો તમે ટાઈમસર આવી ગયા તો ક્યારે આવવાનું. એટલે ઘરમાં આ જ છે, બીજું કાંઈ છે. એટલે 4 કુમારો બિચારું પ્રણ લીધું કે આપણે લગ્નમાં પડવું જ નથી, એકલા હારા ભજન તો થાય હરખું. તો 4 કુમારો નારદજીને જોયા અને નારદજીને કીધું કે નારદજી તમે કેમ આમ ઉદાસ છો, શું થયું છે? તમારા ચહેરા પરથી એવું લાગે છે કે જાણે 2,000ની નોટોના બંડલ જાણે કાગળ થઈ ગયા હોય, 1,000ની નોટોના કાગળ થઈ ગયા હોય. જ્યારે નોટ બંધ થઈ એટલે જે નોટો નીકળી હતી ડોશીઓ પાસેથી જો લાગતો હતો. બોલો, છોકરા એવડા મોટા થઈ જાય પણ એના હાથમાં ના આવ્યા હતા, ઘરમાં જ. આપણે કહીએ છીએ કે આપણે બુદ્ધિશાળી છે, પણ આપણા કરતા વધારે હતી એમના. અને છેલ્લે બેટા લેજે કે આ બદલાઈ આવશે બેગો, ચોથી ગાઢી અમારે તો હાથમાં આવી જ નહીં કરી. તો એવું કેમ થયું છે તમારા ચહેરા પરથી, કેમ એવું લાગે છે કે જાણે 1,000 નોટોની બંડલ જાણે કાગળ થઈ ગયા હોય? ત્યારે નારદ મુનિ કહે છે કે હે કુમારો, હમ તો સંત છે. અમે કોણ છે? સંત સાધુ છે. અને સાધુ સંતોનું ધન પૈસા નથી હોતું. અમારું ધન કયું હોય છે? તો નારદ મુનિ કહે છે અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા જીવન ધન રાધા. પરમ ધન રાધા જીવન ધન રાધા. જીવન ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા
वृंदावन का कण कण बोले श्री राधा राधा। गोवर्धन के वृक्ष बोले श्री राधा राधा। यमुना जी की लहरें बोले श्री राधा राधा। श्री राधा राधा, श्री राधा राधा। हमारो धन राधा, श्री राधा, श्री राधा। परम धन राधा, रसिक धन राधा। दोनों हाथ से ताली बजा के प्रेम। हमारो धन राधा, रसिक धन राधा। परम धन राधा, राधा 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 राधा। हमारो धन राधा, श्री राधा, श्री राधा। हमारो धन राधा, श्री राधा, श्री राधा। बोली वृंदावन बिहारी लाल की। तो नारद जी कहते हैं, हे कुमारो, हमारा धन कोई रुपया पैसा नहीं है, हमारा धन तो श्रीमती राधा रानी, भगवान का नाम ही हमारा धन है। तो પછી કેમ ચિંતામાં છો તમે? તારે નારદજી બધી આખો વૃત્તાંત સંભળાયો કે એકવાર હું પૃથ્વી પર ગયેલો અને પૃથ્વીમાં મેં આવું દ્રશ્ય જોયું। પછી વૃંદાવનમાં આવ્યો અને વૃંદાવનમાં આવીને પછી મેં બહુ અદ્ભુત દ્રશ્ય જોયું। મેં દરેક પુરાણો ફૂંકી દીધા કાનમાં, પરંતુ એ જ્ઞાન અને વૈરાગ્યની જરા પણ ચેતના ન આવી। આકાશવાણી કહે છે સત્કર્મ કરાવો, પરંતુ કયું સત્કર્મ? તારે કુમારો કહે છે કે નારદજી આટલી ખબર ન પડી, આટલી નાની વાત તમે ન સમજી શક્યા? નારદજી કહે છે કે નહીં, અરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરો। શ્રીમદ ભાગવત કથાના જે શ્લોકો છે એનું ઉચ્ચારણ થશે, એનું ગાન થશે ને તો જ્ઞાન અને વૈરાગ્ય નાસ્તા નાસ્તા યુવાન થઈ જશે। તો તમે ભાગવતનું આયોજન કરો। ત્યારે નારદજી કહે છે કે ભાગવત તો વેદોનો સાર છે, તો મેં વેદો તો પહેલા કહી દીધા છે કાનમાં, તો શું ભાગવત અસર કરશે? ત્યારે ચાર કુમાર કહે છે હા, મૂળ વસ્તુ કરતા સાર મોંઘું છે। સાર જે છે એમાં રસ હોય છે। કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કેરી ખાઈને કે ભાઈ કેરીના રસમાં આટલો આનંદ છે, આટલી મીઠાશ છે, તો આંબાના થળિયામાં કેટલો હશે? તો કેરી મૂકીને આંબાના થળિયામાં બટકા ભરે તો શું થાય? રસ મળે? ન મળે। એ ડાળીઓ ચાવે, પાંદડા ચાવે તો એને રસ ન મળે, એ મીઠાશ ન મળે। મીઠાશ તો નારદજી એમાં ફળમાં જ હોય છે। ફળ જે છે ને એ જ મધુર હોય છે, એ જ મીઠું છે। એટલા માટે ભાગવત જે છે એ વેદોનું પાકેલું ફળ છે। તો આપ ભાગવત સુનાઈએ, તમે ભાગવત કથા કરો। જ્યારે ભાગવત કથા થશે તો બંને જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જશે। તો નારદજી કહે છે તો તમે જ ભાગવત કથા કરો। તમારાથી સારી ભાગવત કથા બીજું કોણ કરી શકે? કારણ કે તમે તો બધાના પૂર્વજોના પણ પૂર્વજ છે। તો કુમાર તૈયાર થયા, ઠીક છે।
યા સુનો યા સુનાઓ. ભક્તને તો બે જ વસ્તુ હોય, કાં તો એના મુખેથી કથા સાંભળો કે તો ભક્તને કથા સંભળાવો. ત્રીજી કોઈ વાત હોય नहीं. तो कुमारों कहते हैं या सुनो या सुनाओ. नारद जी कहते हैं नहीं सुनाइए, आप ही सुनाइए. तो ठीक है कहा. तो नारद मुनि कहते हैं एक काम करते हैं, हरिद्वार ની અંદર કથાનું આયોજન કરીએ. તો ઉપર જે લોકો છે, જે ચાર ધામ છે, ચાર ધામમાંથી કોઈ ઋષિ મુનિઓ જો કથા સાંભળવી હોય તો થોડાક નીચે આવશે, એ હરિદ્વારમાં આવશે. અને કદાચ સંસારી લોકોને જો કથા સાંભળવી હોય તો થોડાક ઉપર આવશે. ઓલા થોડા નીચે આવે, આ થોડા ઉપર આવે. તો મધ્યમાં આપણે કથાનું આયોજન કરીએ તો બંનેને લાભ પ્રાપ્ત થાય. તો ભાગવતનું આયોજન થયું ચાર કુમાર વક્તા. આમ તો બદ્રીનાથમાં તો શ્રોતા એક જ હતો અને એ નારદ મુનિ. વક્તા ચાર. તો ચાર વક્તા અને એક શ્રોતા, તો કે આ બરાબર નથી. એટલે પછી હરિદ્વારની અંદર કથાનું આયોજન થયું. તો જ્યારે ચાર કુમાર આસન પર બિરાજમાન થયા, વ્યાસાસન પર, કથાનો પ્રારંભ થઈ અને જ્યાં ચાર કુમારે શ્લોકોનું ગાન કર્યું છે, તો ભક્તિ મહારાજના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય બંને કીર્તન કરતા કરતા એ પંડાળમાં પધાર્યા. તો આપણે પણ થોડું કીર્તન કરી અને આજની કથાને વિરામ આપીએ. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरे राम श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. ज्ञान और वैराग्य दोनों जन नाचते नाचते कीर्तन करते करते आ रहे थे. कदम केरी राम, श्री कृष्ण शरणं